એક માળી હમણાં બીજા માળીને કહેતા હતા. મારા વહુ તો આવ્યા છે પણ બહુ સારા હો. કે માં કેમ? અરે દીકરાની વહુ એવા આવ્યા છે, કોઈ પણ સમય નહીં, કોઈ પણ સ્થળ જોવે નહીં, અને ગમે ઈ આમ તો જો વિષય ઉપર ભાષણ કરવું હોય ને તો 3-3 કલાક ભાષણ કરે એવા છે. લ્યો બીજા વહુ કે તમારી વહુ તો 3 કલાક ભાષણ કરે ને મારી વહુ તો એવા આવ્યા છે કે કઈ વિષય જ ન હોય અને બોલ જ કર્યા કરે. અને 6 વર્ષથી આવ્યા છે, હજી ભાષણ પૂરું નહીં થયું. એટલું લઈને આવી પંગાણા. કેવા ભીષણા ભોંગાણા છે. હમણાં એક દીકરીની વિદાય કરતા હતા ને એમાં વરરાજાને હાહુમાએ કીધું, જમાય તમારી દીકરીને એટલો બધો પ્રેમ કરશો ને એટલી બધી હેતભાવથી રાખશો ને તો હું તમને એવું આપે સરપ્રાઈઝ, તમે ખુશ થઈ જાઓ. તઈ જમાઈએ કીધું કે હાહુમા, કદાચ તમારી દીકરી મને પ્રેમ ન આપે તો બદલાવી દેહો. નહીં મને લીલા કોને હાન પાછી આવી બોલીને બગાડી. આ એક બેન હમણાં એની બેનપણીને કહેતી હતી, ઈ કે આમ જો મારે ઈ કે મારા હસબન્ડ આરે ઈ કે કોઈ દી ઝઘડો જ ન થાય, કોઈ દી ઝઘડો ન થાય. તો કેમ? તો સાંભળી કે જો ઈ ઝઘડો થાય કદાચ તો ઈ કે ઘડીક વારમાં ઈ પાછા માની જાય, એની ભૂલ હોય કે ન હોય માની જાય તરત. ઈ એવા એટલે અમારે ઝઘડો જ ન થાય. અને ઓલી એની બેનપણીએ કીધું ભાઈ એમાં કદાચ તારી ભૂલ હોય તો ઓલી કે મારી ભૂલ કોઈ દી હોય જ નહીં. એની ભૂલ ન હોય. ભાઈનું લખવું એવું છે કે આપણી ભૂલ જ નથી. એટલે કવિએ લખ્યું છે કે સ્વાર્થ હોય તો સોયમાં, આપણે જે કહેવત છે ને કે સ્વાર્થ હોય તો સોયના નાકામાં માણસ વયો જાય, કે સ્વાર્થ હોય તો સોયમાં અને દિલથી નહીં ડેલામાં. સ્વાર્થ હોય તો સોયમાં, દિલથી નહીં ડેલામાં. અરે ગરજ કેવી ગણાય, ભાઈ બાપા કરાવે ભીખલા. આ ગરજ કેવી? અમુક ગરજ એવી ભાઈ બાપા કરવા. હમણાં બે પતિ પત્ની રાતે ઝઘડો થઈ ગયો ને, એ દાંત હું કાઢો તમારે થતો હોય ન થતો હોય લે થઈ. પતિ પત્ની રાતે થોડોક ઝઘડો થઈ ગયો એટલે પત્ની હવારે ઉઠી જ નહીં. લે ભાઈ ઉઠી જ નહીં, ન ઉઠી લે તઈ ને રીહાણી. હા ઉઠી જ નહીં. ઓલો હવારમાં વહેલો ઉઠ્યો 6 વાગ્યામાં, છોકરાને જગાડ્યા, નવડાવ્યા, નાસ્તો કર્યો, નાસ્તો બનાવ્યો, ચા બનાવ્યો, છોકરાને નાસ્તો કરાવડાવ્યો, ચા પાણી પાયા, કપડાં બદલાવ્યા, એન્ડ ફૂલ જેવા તૈયાર કરી દફતર ખંભે ટીંગાડી. ત્યાં સુધી બાય પલંગમાં પડી જોતી હતી મીઠી નજરથી. હા અને બરોબર આવડો આ નિશાળા છોકરાને મૂકવા જવાની તૈયારી ફળિયામાં પૂગ્યો. તઈ એની પત્નીએ કીધું, એ પાછો વળને રવિવાર છે આજ. પેલા કહેવાય ને, પેલા કહું તને ખબર કેમ પડે કે અમે વહેલી ઉઠીને આટલું કામ કરી છે, કેવી રીતે થાય છે. નહીં માનો સાહેબ, પત્ની તો પત્ની છે. ભલે આપણે હાસ્યની મારફતે બધા વાતો કરીએ છીએ, પણ પત્ની થોડાક દી પિયર વહી ગઈ હોય ને તો ઊન લાગે ખરું હો ભાઈ. અને હું તો કાયમ માટે કહું છું પ્રોગ્રામમાં ભાઈ પ્રફુલભાઈ કે પત્નીએ 6 મહિને 15 દિવસ પિયર આંટો મારવા જાવું ને જાવું. એટલે આને ખબર પડે કે પત્ની વિનાનું ઘર કેવું લાગે. એમાં છોકરાવાળા હોય ને તો ખાસ મૂકીને જવું. મૂકીને ભાઈ બહુ ટક કરતા હોય ને પતિ દેવો, એમ નથી કરતી તેમ નથી કરી, પૂછડું નથી કરી, ઢીકડું નથી કરી, છોકરાને મૂકીને 15 દિવસ વેદાવ ખબર પડે. પત્નીની આમ ઇજ્જત થવી જોઈએ. ભલે હાસ્યની વાતો આપણે કરીએ છીએ, હું તો કોઈ દી બહેનોના જોક્સ લેતો જ નથી. હમણાં એક જણાની પત્ની પિયર ગઈ ને એટલે આવડાને ત્યાં જમવાનું તો કોઈ બનાવવા વાળું હતું જ નહીં ને ભાઈ. કારણ કે ઘૂખો ને ઘૂખી બે જ રહેતા હોય, મા બાપ તો આમ ગામડે હોય, એટલે આ સિટીમાં બે જ રહે ને. પત્ની ગઈ પિયર, આવડાને ભૂખ લાગી ને રહોડામાં ગયો ને, ફ્રીજમાં બ્રેડ પડી હતી, બ્રેડ શેકી અને ચટણીની તપેલી કાઢી, ચટણી ચોપડીને ખાઈ ગયો. ખાઈને હોઈ ગયો. અડધી કલાક થઈને તો મોઢામાં લાલ થવા માંડ્યું. થૂકે તોય લાલ, હે ભાઈ થૂકે તોય લાલ. તો પેટમાં ગોટો ઉપડ્યો ભાઈ. હે ડોક્ટર સાહેબ પાસે ગયો. સાહેબ મને કે આ શું થઈ ગયું? સાહેબ કે શું જમ્યા હતા? એ કે બ્રેડ ને ચટણી.
પછી કે તમારી પત્નીને ફોન લગાડો. એની ઘરવાળીને ફોન લગાડ્યો. એ પણ મારી પત્નીનું શું કામ છે? અરે એ કે મારે જાણવું છે બધું. તમે લગાડો, ફોન લગાડો ને. આ તમને શેના આ લાલ લાલ ફીણા વળે છે? અને આ તમે જોવો જીભને ઓઠને બધું થૂકે તોય લાલ, એ ભાઈ થૂકે તોય લાલ. આ ડૉક્ટર સાહેબ ને કીધું એમ પત્નીનો ફોન નંબર લગાડ્યો. પછી ડૉક્ટર સાહેબે વાત કરી એની પત્ની આરે, એ તમારા ઘરવાળા અહીંયા એકલા છે, તમે પિયર છો? કે હા. તમારા પતિદેવ જમાતા શું? તો કીધું એને પૂછો ને, મને શું ખબર. એ કે ઈ મને એમ કહે છે કે મેં બ્રેડ આરે ચટણી ખાધી છે. તેની પત્ની કે ચટણી બ્રેડ તો હતી પણ ચટણી ક્યાંથી કાઢી? એ ભાઈ ચટણી કાઢી ક્યાંથી? એ કે ઓલી તપેલીમાં શું હતું? અરે તમારું સત્યાનાશ જાય. એમાં તો એ કે મારે પિયર આવું હતું, મેં માથામાં મહેંદી મૂકી હતી ને એ મહેંદી વધી હતી, એ મેં ફ્રીજમાં મૂકી હતી, તમે ખાઈ ગયા. તમે જોવો ને અમારા કલાકારોને તમે જોવો ને તો જમે ત્યાં પ્રોગ્રામમાં જઈ એટલે અમારે વીઆઈપી બંગલામાં અમારો ઉતારા હોય કલાકારોના, વીઆઈપી બંગલામાં. અને બાથરૂમ તો એવા હોય તમને કહો, હા હા હા, આપણે એમ થાય નાયા જ કરીએ એવા તો બાથરૂમ. હું ગમે ત્યાં વીઆઈપી ગયો હોય ને બંગલામાં નાવા, એટલે હું લગભગ તમે જોજો ત્યાં 17 જાતના શેમ્પુ હોય, 17 જાતના હાબુ હોય, 17 જાતના કાંઈક ઓલા પડીકાવાળા હોય. હું તો કાંઈ વતાવું જ નહીં. આપણને ખબર પડે ને ન વતાવે ભાઈ, ક્યાં સોપડવાનું હોય કોને ખબર. આને અવળી જગ્યાએ ઘહાઈ ગયો હોય તો ઉપાધિને પાર ન રહે. હા, એમાં અમારા મંજીરાવાળો એક દી અમે લઈ ગયેલા ને એમાં બધું વીઆઈપી બાથરૂમમાં નાવા ગયો ને 17 જાતના શેમ્પુ ને 17 જાતના હાબુ નાવા ગયો ને અંદરથી મને ફોન કર્યો. મને કે તમે મંજીરાવાળો બીજો ગોતી લેજો. મેં કીધું કા? મેં કીધું થયું હું તો બારો તો આવ્યો તો માથે ટકો, નેણ નંબળે, મૂછું વહી ગઈ. મેં કીધું હું છું? મને કે કોને ખબર, આમાં એક બોટલ પકડાઈ ગઈ. આ બધું ટકો થઈ ગયું. અટાણે ક્યાં મંજીરાવાળો ગોતવું? મેં કીધું હવે શું કરવું? મેં કીધું એક કામ કર, ઠંડીની સિઝન છે ઓલું, મેં કીધું વાંદરા ટોપી ઓઢી લે અને ચશ્મા પહેર લે. માંડ પ્રોગ્રામ પૂરો કર્યો. એવું શેમ્પુ ઘડી ગયું. હું તો વતાવું જ નહીં એલા ભાઈ. ખાવામાં અમુક ઠેકાણ ધ્યાન રાખવું પડે ભાઈ, ખાવામાં હોતે. અમારે એક મંજીરાવાળો છે, મંજીરા માસ્ટર. અમે બધા જમવા ગયા હતા. આમ તમને કહો બંગલામાં જમવાનું અમારે તે ઓલા મોતીસૂરના લાડુ આવ્યા. મોતીસૂરના લાડુ કાગળમાં આવે, બધા જોયા છે. મોતીસૂરના લાડુ વ્હાઈટ કે જેવું, કાગળ જેવું, વ્હાઈટ કે જેવું. તેમાં મંજીરાવાળો કાગળ હોતું 8-10 ખાઈ ગયો. પેલા કીધું આને તો કાઢ, પછી પેટમાં જે ગોટો ઉપડ્યો ભાઈ, કાગળિયા ખાઈ ગયો. આને કાઢવાનું હોય. હું તો કાંઈ બતાવું જ નહીં. હા, હમણાં એક ગામડામાં ટીચર મૂકાણા, ટીચર પણ દુબળા એવા. આપણે ત્યાં કહેવત છે ટીટોડી જેવા, પણ આ તો ટીટોડી જેવા ને ટીટોડીને ટાંગા જેવા, એટલે ભાઈ ટાંગા જેવા. હા, એવા હાવ દુબળા, આમ ફૂંક મારો તો ઉડી જાય એવા. હા, એમાં ઈ પાછા ભૂગોળના ટીચર. એ ભાઈ ભૂગોળ ભણાવે. એક દી છોકરાને બધાને પૂછ્યું, બાળકો પૃથ્વી કેમ ફરે છે? તે અમારો પભો ઊભો છો. પૃથ્વી ફરતી નથી, તમે કુપોષણમાં સવો. ખાવાનું રાખો, ખાવાનું શક્તિ આવે. તમારે ફરતી હોય ભલે, અમારે નથી ફરતી. અઘરા છોકરા. સાહેબે બેલ મારી દીધો ટીચરે. એ કે રજા. મજા છે સાહેબ, અમુક ને તો સમજાવવા અઘરા. એક જણો હમણાં બજારમાં ઊંધ બેઠો હતો. ઊંધ એલા ભાઈ હાવ, એ ભાઈ ઊંધ હાવ બેઠેલો. મેં કીધું કેમ એલા હાવ આ મૂડલેસ બેઠો છો? મને કે માણસાઈ જેવું કાંઈ રહ્યું જ નથી દુનિયામાં. મેં કીધું કાં? મને કે નોકરીએ રહ્યો તો હું, મને કાઢી મૂક્યો, મારો કાંઈ વાંક નહીં. અરે મેં કીધું તારો વાંક ન હોય ને કાંઈ શેઠ કાઢી મૂકે? મેં કીધું તે કર્યું હું? અરે મને કે પ્રફુલભાઈ શેઠને ન્યાય કે મહેમાન આવ્યા તો મને કે પાણી લેતો આવ્યો. હું ગ્લાસમાં પાણી લઈને ગયો, શેઠે મારી ધૂળ કાઢી નાખી. અક્કલના, ઓથમીર, બુદ્ધિ વગેરેના ખબર પડે છે ગ્લાસમાં પાણી લવાય, ટ્રેમાં લવાય. પછી મને કે પ્રફુલભાઈ હું ગ્લાસ મૂકીને ટ્રેમાં પાણી લઈને ગયો. ટ્રેમાં પાણી લઈને ગયો ત્યાં સુધી કે કાંઈ વાંધો નહીં. પછી મેં શેઠને પૂછ્યું, શેઠ પાણી સમચીથી પીશો કે કૂતરાની જેમ?
હમણાં ઇતિહાસના એક શિક્ષકે અમારા પપ્પાને પૂછ્યું કે પપ્પા ઊભો થા, અકબરનો જન્મ ક્યાં થયો? પપ્પો કે એ હું છે ને ભણવા આવું છું, કઈ કોકની ડિલિવરી કરાવવા આવું છું. તમારા જન્મની ખબર નથી ને અકબરની ક્યાંથી ખબર? સાહેબે રજા પાડી દીધી, આ છૂટા જાઓ. હમણાં એક ટીચરે પપ્પાને પૂછ્યું, પીરિયડ બદલાય ને પાછો પીરિયડ બદલાણો. ટીચરે પૂછ્યું પપ્પાને, કે માન્યતા અને વહેમ આ બેયમાં શું તફાવત છે મને સમજાય. તઈ પપ્પાએ કીધું, તમે અતિ સુંદર લાગો છો એ તમારો વહેમ છે. તમને હજી તમે છોકરા સમજો છો, ભણીએ છીએ એ તમારી માન્યતા છે. ટીચરે કીધું આને કેમ ભણાવે, આને છોકરા અઘરા થઈ ગયા. હમણાં ટીચરે એક વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો કે ઊભો થા, ગુજરાત અને રાજસ્થાન નો શું સંબંધ છે? ગુજરાત અને રાજસ્થાન નો શું સંબંધ છે? એટલે વિદ્યાર્થી ઊભો થઈને કે દવા દારૂનો. એટલે દવા દારૂનો? તે દવા દારૂનો એટલે કે દવા દારૂનો થોડો સંબંધ હોય? હા, તે દવા દારૂનો સંબંધ છે. કેવી રીતે? આમ જો સાંભળો, રાજસ્થાન વાળા ગુજરાતમાં દવા લેવા આવે છે કે નહીં? હા, આવે છે. ગુજરાત વાળા રાજસ્થાન દારૂ લેવા જાય છે કે નહીં? ત્યાંથી કહેવત પડી દવા દારૂ લીધા. એક છોકરાને હમણાં ટીચરે પૂછ્યું કે આમંત્રણ અને નિમંત્રણમાં શું તફાવત? આમંત્રણ કોને કહેવાય અને નિમંત્રણ, આ બે મને સમજાય. એટલે છોકરો ઊભો થઈને કે આંબાની હેઠે બેહીને જે કરી એને આમ કહેવાય એટલે આમંત્રણ. લીમડા હેઠે બેહીને જે કરી એને નીમ કહેવાય એટલે નિમંત્રણ. આમ કરીને સમજાય દીધા બરોબર ટીચર. અમુક અમુક તમે જોવો ને તો પ્રશ્ન આપણને એવા કરે ને ભાઈ પ્રફુલભાઈ, આપણે એને આમ આપણે આમ મગજ આપણું ગોથું મારી જાય. જો એક જણો મને હમણાં કહેતો હતો, મને કહે પ્રફુલભાઈ મને એક વિચાર આવે છે. મેં કીધું શું? અરે મને કે આપણે માણસો રસોઈ બનાવીને ખાઈ છીએ, મને કે આ જનાવરને રસોઈ બનાવીને પકવીને ખાવાનું હોત તો? તમે કીધું તને શું તકલીફ છે? મને એ કે વિચાર એ આવે છે તો મને કે હાથણી છે, હાથીની વહુ, એ રોટલી બનાવીને મને કે થાકી જા થાવ. પેલા કીધું પણ તું ઘરે જઈને હોઈ જા અને આવા ખોટા વમળ લઈને ફેરી. અમારો મિત્ર છે ચમન, એક દી મને મેળ્યો. મેં કીધું એ કાલ મેં કીધું તું છોકરી જોવા દ્યો તો? મેં કીધું હા પાડી. હું થયો? અરે પાછો રોક શાયર જેવો. અરે મને કે પ્રફુલભાઈ છોકરી જોવો ને તો રૂપના અંબાજ તમને કહું, હરણની શીંગડી જેવા એના નેણ, અને આખું તો એની એવી અણિયાળ્યું, અને આમ જેની હામું જોવે નજર ચોંટી જાય, અને આમ આ બાજુથી પવન વાય આ બાજુ વળે, આ બાજુ પવન વાય આ બાજુ વળે. છોકરીના વખાણ કર્યા આમ ઇન્દ્રની. મને કે અપસરા જોઈ લ્યો, અપસરા. પછી મેં કીધું પણ તું મૂળ મુદ્દા ઉપર આને આ પાડી કે ના પાડી? અરે મને કે પ્રફુલભાઈ પછી મેં એને કીધું, મને કે મારો ભાઈ મિત્ર રમણ એની પાસે ગાડી છે, એવી મારી પાસે ગાડી નથી, પણ હું તને મારા પલકોમાં બેહાડીશ. મારા મિત્ર રમણ પાસે પૈસા છે, એટલા પૈસા મારી પાસે નથી, પણ હું કાળી મજૂરી કરી અને તને ખવડાવીશ. મારી પાસે રમણને છે એવો બંગલો નથી, પણ હું તને મારા દિલમાં રાખીશ. તો મને રોવા મળી. બસ કરો હવે કે મારાથી વધારે નથી સંભળાતું. અરે તો આ પાડી દે, તારે બીજું શું જોઈ છે? તો મને કે તમારા ભાઈબંધ રમણના નંબર આપો. કીધું રહેવા દે, આવું ત્યાં તારે દોઢું ક્યાં થવાની જરૂર? તું તારું જોવા ગયો તો રમણનું ગોઠવવા ગયો. હા, હમણાં અમારા રાજકોટમાં બે પ્રેમી પંખીડા ઉભેલા. પ્રેમી પંખીડા, એમાં છોકરીનો નાનો ભાઈ 5મું 4થું ભણતો હોય છે, નાનો ભાઈ જોઈ ગયો. એટલે ભાઈ એને ઓલા કીધું કે તારો નાનો ભાઈ જોઈ ગયો છે, હવે એને મૂંગો રાખવા શું કરવું કે કોઈને કહે નહીં. તઈ ઓલી છોકરીએ કીધું કે બધાય તો 500 રૂપિયા આપે છે, હો સાહેબ.
કરવું પડે. આને રાખવું કે જવા દેવું. અમુક તો આમ ધંધો કરી લે છો. એ છોકરી કાયમના તમને કહું 5,000 કમાય આવી જ રીતે આ ધંધો કરી લે. ધંધો કરવા વાળા ગમે એમ ધંધો કરી લે. હમણાં ધોમ તડકાનો એક જણો શેરીમાં રાડું પાડતો હતો, લેવા રમકડા લેવા, ખટારો લઈ જાઓ, રેલગાડી લઈ જાઓ, પપ્પુડા લઈ જાઓ, ફુગ્ગા લઈ જાઓ, લેવા રમકડા લેવા. ધોમ તડકાનો એક બેન બાર આવ્યા. ઈ કે રાયડું પેડમાં ને ધોમ તડકાનો હુવા દે ને કોકને હક લેતો નથી કે પોલીસને બોલાવું. પોલીસને બોલાવવાની હહુડીના 30 પૈસા. ધંધો જ કરી લેવો તમને કહું. મજા છે સાહેબ. હમણાં એક દર્દીને 15 દિવસ દવાખાનામાં દાખલ કર્યો હતો રાજકોટમાં. તે સિરિયસ તમને કહું, સિરિયસ. ડોક્ટરને એમ થયું હવે આને મારે કેમ કેવું કે તમે 2 દિવસના મહેમાન છો એમ. અઘરા કેવા માણસો એ કહું તમને. આને મારે કેમ કેવું, કદાચ ને કહું ને આઘાત લાગી જાય તો આદત વિયો જાય. બે દી ન જીવે. એટલે આને કેમ કેવું. ડોક્ટર સાહેબ બાજુમાં ગયા એટલે આવડા એને કીધું કે સાહેબ તમે જેવું હોય એવું મને સાચું કહેજો. 15 દિવસથી તમે મને અહીંયા હલવાડી રાખ્યો છો, નથી રજા દેતા, નથી મને સારું થતું, મને જેવું હોય એવું કયો. તે ડોક્ટર સાહેબે કીધું એને કે તમારો મોબાઈલ ક્યાં છે? તો કે આ પડ્યો ટેબલ ઉપર. તો ટેબલ ઉપર મોબાઈલ પડ્યો છે, એ લઈ લ્યો અને તમારે જે ડિલીટ મારવું હોય એ મારી દો. ડિલીટ મારવું હોય મારી દો. એટલે હાસી કે સાહેબ એમ કેમ કે 2 દિનના મહેમાન સવો. ઓલે ભાડ દઈને મોબાઈલ લઈને કેટલું ડિલીટ મારી દીધું. નકર વાહે કોઈ રોતે જ નહીં. મોબાઈલ જોયો હોત ને તો ઘરવાળી તો નહીં રોવત જ. એટલું ડિલીટ અમુક ડિલીટ મારવું પડે એવું છે જાતા જાતા. એવા અઘરા માણસો થઈ ગયા. હમણાં 2 ભિખારી વાતું કરતા પેલા ભાઈ થઈને. ભિખારી એક ભિખારી બીજા ભિખારીને કે ઈ કે ઓલો ભાઈ તને હું પૂછતો તો? ઈ કે ઈ મને પૂછતો તો ઈ કે તમે કાયમ કેટલું કમાઈ લ્યો છો? તો તે શું કીધું? ઈ કે મેં જવાબ જ ન આપ્યો. કેમ? તો મને શંકા ગઈ ઇન્કમ ટેક્સ વાળો હોય. ભિખારી આપણા દેશમાં એટલું કમાય. બોલો મજા છે સાહેબ. અને હાસ્ય છે ને તમને ગમે ત્યાંથી મળે. હમણાં હું બેંકે ગયો ને તો એક બાપાને ખાતું ખોલાવવા માટે આવ્યા. ભાઈ ખાતું ખોલાવવા મારે મેનેજરે ફોર્મ આપ્યું કે ફોર્મ ભરતા આવો. બાપા ફોર્મ ભરતા 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 છેલ્લે સાઇન કરવાનું આવ્યું ને, એ સાઇન કર્યા પહેલા એ કાગળિયું ફોર્મનું આમ ઉડાડ્યું. હો ભાઈ ક્યાં ગયા બધાય? બેંકના બધા કર્મચારીઓ અહીંયા આવો. તમે હું સમજો છો અમને? ગામડાવાળાને હું ભોથા સમજો છો? મેનેજર ઊભા થઈને આવ્યા. ભાઈ છે હું? ઈ કે આમાં અમને હું કઈ તમે જેવા તેવા સમજો છો? ગામડાના અભણ છે એટલે તમને કઈ કેવા માણસો છો તમે? પણ તકલીફ શું છે કે આ ફોર્મમાં જોવો, એમાં લખ્યું છે છેલ્લે નમૂનાની સહી. અમે નમૂના સહી મેનેજરે જોયું. સાપવા વાળાએ ઊંધું સાપી નાખેલું. એમાં લખવાનું હોય કે સહીનો નમૂનો. એમાં સાપવા વાળા લખી નાખ્યું નમૂનાની સહી. હા મારો મિત્ર એક છે, મને કે પ્રફુલભાઈ બાઘો, મને કે પ્રફુલભાઈ મને કે ગુજરાતી પિક્ચરમાં રોલ મળેલો પણ હું ભાઈ ગયો. મને મેં કીધું કાં? અરે મને કે મને ડાયરેક્ટર સમજાવતા હતા કે એક મોટી હવેલી હોય, હવેલીના દાદરા ઉતરતા ઉતરતા તમારે આવવાનું છે અને નોકરને બૂમ પાડવાની, નોકર નોકર કરતું કરતું નીચે આવવાનું છે. નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવશો એટલે હામો સિંહ ઊભો છે. સિંહની સામે તમારે ટગર 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 જોવાનું છે. તે બાઘો ડાયરેક્ટરને કે આ રોલ તમે મને સમજાવ્યો, સિંહને સમજાવ્યો? મને સમજાવો બરોબર છે, સિંહને સમજાવ્યો? તો એ ડાયરેક્ટરે કીધું કે સિંહને સમજાવવાની કાંઈ જરૂર નથી, આ તમારો છેલ્લો સીન છે. હું ખડી ગયો તો મંડિયું ઠેકીને અમુક અમુક માણસો તમે જોવો ને ખોટું બોલવાની હદ હોય. અને એમાંય તમે જુઓ આ ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ ને પ્રેમી પંખીડા જે ખોટું બોલે એવું તો કોઈ નથી બોલતું. હમણાં એક જણા એની ગર્લફ્રેન્ડને ફોન કર્યો, ચાલો ક્યાં છો? એની ગર્લફ્રેન્ડ કે હું મારા પપ્પાની ગાડી લઈ અને ચોપિંગ કરવા માટે જાઉં છું અને અત્યારે ડ્રાઇવિંગ કરું છું, તમે પછી ફોન કરજો. પણ તું ક્યાં છો બકા?
એ કે હું રિક્ષામાં ઠાઠે ટીંગાણો છું, જે રિક્ષામાં તું બેઠી છો ત્યાં હું ઠાઠે ટીંગાણો. પણ સારું સારું, હવે જે હોય તે ટિકિટ ન લેતી હું આપી દઈ. આવા અમુક ખોટું બોલવાની હદ હોય. એક જણો અમેરિકા વાળો મને કહેતો હતો, મને કહે પ્રફુલભાઈ અમારે મને કહે અમેરિકાની અંદર એ કે લેફ્ટ હેન્ડ ડ્રાઇવિંગ અમેરિકામાં તમારે ત્યાં મને કે કેવું છે? મેં કીધું અમારે તો સામે વાળો કઈ બાજુથી આવે એ ઉપર આધાર, ગમે ત્યાંથી ત્રાટકે. ઓછો ત્રાટકે એટલે શું? મને કે ત્રાટકે. મેં કીધું એ અમારી કાઠિયાવાડી ભાષા છે. ત્રાટકે એટલે ગમે ત્યાંથી કૂદી પડે, ગમે ત્યાંથી આવે. એ કઈ બાજુથી આવે એ બાજુ અમારે જવાનું. હા, અમારે અહીં એવું નથી ભારતમાં. આ મજા છે સાહેબ. આને અંગ્રેજીની વાત આવી ને, એક વાત કરી દઉં. હમણાં એક બેનને અંગ્રેજી બોલવાનો બહુ શોખ. ગમે ઓલો સામે વાળો અભણ હોય તો એટલે ભાઈ અંગ્રેજી જ બોલે. એક બેન હમણાં ફ્રૂટવાળાને પૂછતા હતા, ફ્રૂટવાળાને કે ડિસ્ટ્રોય હસબન્ડ. ઓઈલો કે પણ એવું ફ્રૂટ ક્યાંય આવતું જ નથી. હું ત્યાં ઊભો તો મેં કીધું એ નાશપતિનું કહે છે. આવું જ નાશપતિ. હમણાં એક બહુ મોટા બિઝનેસમેન શૂટ બૂટ ને કોટ પહેરી અને હોટલમાં જમવા માટે ગયા. જોજો શેરને હવા શેર ભટકાય. જમવા માટે ગયા એટલે ગરમી બહુ એટલે ગરમીના હિસાબે કોટ કાઢી અને ખીતીએ ટીંગાડ્યો. ત્યાં એણે ચિઠ્ઠી લખીને મોકી કે હું કરાટામાં વર્લ્ડ ચેમ્પિયન છું, 10 એવોર્ડ મળેલા છે, મહેરબાની કરી આ કોટ કોઈએ ચોરવાની કોશિશ કરવી નહીં. એમ કરીને બાથરૂમમાં ગયા, હાથ પગ ધોઈને પાછા આવ્યા, કોટ નહોતો. કોક ઉપાડી ગયું. ખાલી એક ચિઠ્ઠી હતી. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હું દોડવામાં વર્લ્ડ ચેમ્પિયન છું, 20 એવોર્ડ મેળવેલા છે, મને પકડવાની કોશિશ ન કરો. આવા શેરના હવા શેર મળે સાહેબ. હા, અમુક વસ્તુના તમે જોવો તો નામે એવા હોય, નામ ઉપરથી ડખા થાય. એક બેન હમણાં કરિયાણાની દુકાને જઈને કે લોટ છે લોટ? કે હા ભાઈ પતંજલિનો છે. તો કે ના મારે તો આશીર્વાદ જોઈએ છે. તો કરિયાણાની દુકાન વાળો કે અખંડ સૌભાગ્યવતી. એટલે કીધું આશીર્વાદ લોટ આવે. હા, હમણાં એક વિદ્યાર્થીને સ્કૂલમાં પૂછવામાં આવ્યું કે વજન વધે તો શું કરવું? વિદ્યાર્થીએ જે જવાબ આપ્યો હોય મારા તમારા જીવનમાં ઉતારવા જેવો સાહેબ, કે મનનું વધે તો ધ્યાન ધરવું, મનનું વધે તો ધ્યાન ધરવું, અને ધનનું વધે તો દાન કરવું, અને શરીરનું વધે તો વ્યાયામ કરવું. એ જવાબ આપનાર બીજો કોઈ નહોતો સાહેબ, આપણો સ્વામી વિવેકાનંદ આ જવાબ આપનાર હતા. સાહેબ, ઈશ્વરે બનાવેલા બધા જીવોમાં તમે જુઓ, ઈશ્વરે બનાવેલા બધા જીવોમાંથી તમે લઈ લ્યો તો માણસ એક જ પૈસા કમાય છે. બાકી તમામ જીવ પૈસા નથી કમાતા, છતાંય ભૂખ્યા નથી રહેતા. માણસ તમને કહું ધરાતો નથી. હા, માણસ ધરાતો જ નથી. માણસ બે જ વખતે ધરાય. એક તમે ખાવાનું આપો તઈ ધરાય, અને એક પોલીસનો માર પડતો હોય ને તઈ ધરાય. ધડાધડી બોલતી હોય ને રેવા દ્યો. અને એક તમે ધરાઈ લેલો હોય ને તમે લાડવા પરાણે મોઢામાં આપો તોય ન ખાય. એટલે મારો એટલે તમારે ગમે એવો માની જ ના જ પડે. તમે રખતરો કરવો, હા, તમે પૈસા આપો તો માણસ ધરાય જ નહીં. અને એવું તમને કહું આયલું છે. હમણાં એક બચાવ પક્ષના વકીલે જજ સાહેબને એક પુસ્તક આપ્યું. બચાવ પક્ષના વકીલે જજ સાહેબને પુસ્તક આપ્યું. જો પૈસાથી માણસ ધરાતો જ નથી. પુસ્તક આપ્યું અને એમાં વકીલે કીધું કે 10મા પાને, પુસ્તકના 10મા પાને બધું લખેલું છે, તમે વાંચી લ્યો. એટલે આમ જજ સાહેબે આમ કરીને આમ પુસ્તક ખોલ્યું, 10મું પાનું જોયું તો 10,000 રૂપિયા હતા. ત્યારે જજ સાહેબે કીધું કે આવા ને આવા હજી 9 સબૂત રજૂ કરો. એવું તમને તો પૈસાથી જ માણસ ધરાતો જ નથી. પોલીસ એટલે પેલો અક્ષર આવે પો. પો એટલે પોતાના જીવના જોખમે મારીને તમારી સેવા કરે. બીજો અક્ષર આવે લી, લિમિટ બાર, કામ કરી અને દેશની સેવા કરે.
છેલ્લો અક્ષર આવે સ, એટલે કે સલામતી છે મારી ને તમારી, કે જ્યાં સુધી પોલીસ ને આર્મી છે. ટાટા શીતળ વન ગ્રહે અને જળ વડે પર્વત કોરાય, સ્ત્રીયા રૂઠી જય કરે, એ તો કુદરતથી ન કળાય. સાહેબ હિમની ટાટક છે ઈ વનને બાળી નાખે, અને પાણીનો ધોધ છે ને એ પર્વતને ફાડી નાખે. સાહેબ એક એક ટીપું તમે પથ્થર માથે પડતું હોય, પથ્થરને એક સમય એવો આવે પથ્થરને પાણીનું ટીપું ફાડી નાખે. પણ સ્ત્રી જ્યારે રૂઠે, સ્ત્રી જ્યારે રિસાય અને સ્ત્રી જ્યારે કોપિત થાય, ત્યારે સાહેબ ખુદ પરિબ્રહ્મ પરમાત્મા પણ નક્કી ન કરી શકે કે આ શું કરશે. એમાં પતિદેવ તો ક્યાંથી ઓળખી શકે. હું કાયમ માટે કહું છું મારા કાર્યક્રમમાં કે સ્ત્રીને સાહેબ સમજવાની કોશિશ કરવી, સ્ત્રીને સમજવાની કોશિશ કરવી સાહેબ, પણ એને ઓળખવાની કોશિશ ન કરવી, નકર જિંદગી આખી ઓળખામ વહી જાય. હા તોય ઓળખા હે તો નહીં જ. હા તમે જોવો સાહેબ, આ દુનિયામાં એક સ્ત્રી અને એક ઈસ્ત્રી જ્યારે ગરમ થાય ને તો ભલભલાની કડશલું ભાંગી નાખે. હા એ સત્ય છે સાહેબ. હા સાહેબ પતિ પત્ની તમે જોવો તો એક જ થાળીમાં જમતા હોય, પતિ પત્ની એક જ થાળીમાં જમતા હોય, 10 વર્ષ થઈ ગયા હોય છતાં પણ એક થાળીમાં જમતા હોય, તો એવું ન માની લેવું પ્રેમ છે. એ તો ઠામડા વાસણ ઝાઝા ન ઉટકવા પડે એટલે એક થાળીમાં ખાતા, નકર ઉઈલાને જરાય રસ નો પતિ દેવો રાય બિલકુલ રસ નો, પણ તોય તમે જો અમુક અમુક તો એક થાળીમાં ખાતા હોય તો બટ્ટા જટી બોલતી હોય. હા ધણી અડધે ખાતો ખાતો ઊભો થઈ જાય, નથી જામતું. તે જામે ક્યાંથી? આ ઠામડા હાટુથી ભેગા ખાય. હા અમુક એવું હોય સાહેબ. સાહેબ પતિ પત્નીની વાત આવી ને, એક વાત કરી દઉં. એ ગામડામાં એક બહુ સુખી પતિ હતો, એક ગામડાની માલિકો એક બહુ સુખી પતિ હતો. કોણ હતો એ તો ભગવાન જાણે, મેં તો ખાલી વાત સાંભળી છો. હોય નહીં, મેં વાત સાંભળી. એક ડાયરામાં હું હમણાં બોલ્યો તો, મેં કીધું લગ્ન છે એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના 4 ફેરા છે. ઓડિયન્સમાંથી એક પીધેલો મારી પાસે, મેં કીધું કા ભાઈ શું થયું? નહીં, લગ્ન એ ધર્મ, અર્થ, કામ ને મોક્ષના ફેરા પહેલા હશે, બાકી અટાણે નથી. મેં કીધું ભાઈ કેમ નથી? અટાણે તો લગ્ન એટલે ખબર તમને શું? મેં કીધું બોલ ને. લગ્ન એટલે ધામધૂમથી પોતાની હોપારી દેવા સામેથી જ આવું. કીધું શાંતિ રાખ, આને કોક લઈ જાવ. હા એક જણો હમણાં આપણી પત્નીને કહેતો હતો, એ કે હું આમ જો લગ્ન પહેલા 1 નંબરનો હજળ માણા હતો અને ગમે એને મારી લેતો, અને આમ જો લગ્ન પહેલા એ કે મારી શાખા એવી હતી કે આમ બજારે નીકળું ને દુકાનું બંધ થઈ જાય, અને ગમે એને ધીબી નાખું, અને કોઈના બાપથી ન બીતો. પછી એની પત્નીને પૂછ્યું, શું તારે આવું હતું? ઓલી એની ઘરવાળી કે કેવી વાત કરો છો, ગુણ મેળ્યા વિના એ કે હગાઈ થાય, અને ગુણ મેળ્યા વિના લગ્ન. પણ હું એ કે હાવ સુધરી ગયો, આમ જો હાવ ભગત થઈ ગયો, લગ્ન પછી કાંઈ નહીં, બધું મૂકી દીધું. તે ઓલી કે હું એમ જ હતી અને હજી એમ જ છું, ધ્યાન રાખ. એક છોકરો હમણાં એની મમ્મીને કહેતો હતો, મમ્મી શું છે બેટા? 10 રૂપિયા દે ને, મારે શીંગ ખાવી છે. કેમ શીંગ ખાવી આજ અચાનક? મારા સાહેબે કીધું. શું કીધું? શીંગ ખાવ ને હા તો અક્કલ આવે. તેની મમ્મીએ 100 રૂપિયા દીધા. ચાલે 100 રૂપિયાની લઈ આય, 100 ની લઈ આય. એટલી બધી નથી ખાવી. અરે તારા બાપને દેજે, એને અક્કલ આવે. મજા છે સાહેબ. હું હમણાં પ્રોગ્રામમાં જતો હતો તો બિલાડી આડી ઉતરી. કાર્યક્રમમાં જતો હતો ને બરોબર આમ બિલાડી આડી ઉતરી, એટલે હું થોડીક વાર ઊભો રહી ગયો, પછી તરત હાલતો થઈ ગયો. આ વાત મેં સવારે મારી ઘરવાળી, મારી પત્ની, મારી મિસિસને મેં આવીને વાત કરી. મેં કીધું આજ પ્રોગ્રામમાં જતો હતો અને બિલાડી મેં કીધું આડી ઉતરી. તો મને કેમ જો બિલાડી આડી ઉતરે ને તો ઘડીક ઊભો રહી જવાય, એ અપશુકન કહેવાય. મેં કીધું ઊભો જ રહી ગયો તો, પણ બિલાડી બોલી,
યાવ લગ્ન થઈ ગયા છે મેં કીધું હા તો મ્યાવ તો નીકળો આનાથી વધારે દુઃખ એ કઈ હોય જ નહીં ત્યારે સાહેબ કેવું પડે કે કડવા હોય તોય રાખવા પડે, કડવા હોય તોય રાખવા પડે, અણગમતાને ગમાડવા પડે. સાહેબ સમયના રાજમાં ઉઘાડા થાય, આપડા હોય ને એને ઢાંકવા પડે. સાહેબ આ બધું આમ રાખવા જેવું છે. બધાને દુઃખ તો બધાને છે, કોઈ કહેતા નથી. અમે કલાકારો જાહેરમાં કહી દઈએ છીએ, બાકી જેટલા બેઠા છે ને એ બધાને દુઃખ તો છે જ, પણ કોઈ કહેતા નથી. હા, અંદર અંદર હુઈવા કરે, એ કઈ દેવું નકર હુમલો આવશે. હા હા હા, મજા છે સાહેબ. પહેલાના વખતમાં તમે જુઓ ખીચું તમે જુઓ તો આ ડાબી સાઈડ આવે, હૈયું ડાબી સાઈડ આવે, ખીચું ડાબી સાઈડ, અહીંયા હૈયું ખીચાની હેઠે આવે. પણ સમય સાહેબ એવો હતો એક વખત કે માણાના હૈયા ભરેલા હતા. ધર્મ, અર્થ, કામ, માણા હૈયા ભરેલા હતા. દયા, કરુણા, આનાથી હૈયું ભરેલું હતું. અને ખીચા પહેલાના માણસોના ખાલી હતા સાહેબ. આજ ઊંધું થઈ ગયું. ખીચા માણાના ભરેલા છે પણ દયા હૈયું ખાલી થઈ ગયું સાહેબ. હૈયા કોઈના ભરેલા નથી. દુઃખ તો ત્યારે થાય સાહેબ. મજા છે સાહેબ. હમણાં એક ડોશીમાં એના છોકરાને કીધું, ના કહું છું પિંટુડા કે હા ધાબા ઉપર જોયા ને માર દીકરો ખરાબ નાખવું તાર બાબાનું, તાર બાબા આવ્યા કે નહીં? છોકરો કે દાદીમાં ના દાદાને કેમ ઓળખવા, મેં તો જોયા નથી. અરે માર દીકરો કાગડો થઈને આવ્યા હોય, ખોરડામાં બેઠા હશે. છોકરો જોવા ગયો પછી પાછો આવ્યો. દાદીમાં શું છે માર દીકરા, આ તાર દાદા આવ્યા, ખરાબ નાખવું છે? માં દાદા તો આવ્યા પણ તો એ જકલમાના ખોરડે બેઠા છે. હજી જકલ, અને હું તને કહેતી હતી ને તાર બાબાને જકલ તો પહેલેથી વાલી, એ ત્યાં જ બેઠા હોય. આ ભલે એનું ખાય, નથી ખરાબ નાખવું, લઈ લે બધું અંદર, લઈ લે. ભલે જકત ખવડાવતી, મેરા કોઈ સુધરા નહીં. હમણાં નવા વહુ પરણીને આવ્યા ને તે એની હાહુમાને કીધું કે સાચુમાં હું જ બટા, આ તમારા દીકરાને શેનું શાક ભાવે છે તો ઈ પ્રમાણે હું બનાવું. એ ડોશીમાં કે આમ જો એ મારા પેટમાં હતો ને તે કારેલા શીકે બધું ખાયું છે, અને બધું જે માએ ખાધું હોય ને ઈ દીકરાને બધું ભાવે. પછી હોવે આમ શંકા ગઈ ને એટલે હોવે હાહુને પૂછ્યું કે બા તમારે બિસ્ટોલ પીવાની ને ફાકી ખાવાની ટેવ હતી? અરે ગાંડી, એવી ટેવ મારે થોડી હોય. તો આ બિસ્ટોલ પીવે છે, ફાકી ખાય છે. ઈ એન બાપો ખાતો. હા, એટલે મા બાપના ગુણ છોકરામાં આવે છે. હમણાં એક દીકરીએ એની દાદીમાને કીધું, દાદીમા શું છે? હું ભણવા નહીં જાઉં. અરે દીકરા, ભણવા જવું જોઈએ ને બાપા, અને હું કામ નથી જવું? ઈ કે હું જે રસ્તેથી જાઉં છું ને ત્યાં છોકરાઓ મારી છેડતી કરે છે. બાના કાઢમાં ઈ રસ્તેથી હું કાયમ નીકળું છું, કોઈ શેરથી નથી કરતું. એક જણા એક મિત્ર એના મિત્રને કીધું, ઈ કે આમ તો સલાહ કોક હારા માણા પાસે લેવાય, અમુક માણા અજડ કઢા હોય, હાવ અજડ હોય. હા, એની સલાહ આપણને આપે તો આપણને થાય બે નાખી. એક મિત્રને કીધું કે ભાઈ મારી ઘરવાળીને કાલે જન્મદિવસ છે તો હું ગિફ્ટમાં આપું. તો ઓલો કે મારો મોબાઈલ નંબર દઈ દે. એક વાંઢો હમણાં 45 વર્ષનો મને કહેતો, મને કે પ્રફુલભાઈ, મેં કીધું બોલ. મને કે મારા તો હા ભાગ્ય ફૂટ લાવો. મેં કીધું કેમ? મને કે કાલે હું આમ રોડ માથે કે હલવા નીકળ્યો અને એક છોકરીએ કે મને સ્માઇલ આપી. આમ પરણેલી હોય એવું લાગ્યું મને થોડુંક, પણ શંકા ન કરી કોક પરણેલી છે કુંવારી, પણ સ્માઇલ આપી એટલે મને એમ થયું કે આ હું એને ગમું છું. મેં થોડીક સાઈડ કાપી અને હોની નોટમાં મારો મોબાઈલ નંબર લખી અને એને દઈ દીધો. તો એ કે આગળ જઈને કે હો વાળો ગોલો ખાઈ ગઈ, આઈસનો ગોલો ખાઈ ગઈ.
મને કે આમ જો પ્રફુલભાઈ સવારના ઈ કે ગોલાવાળાના મેસેજ આવે મને કે ગોલો મીઠો લાગ્યો હોય તો તમારી ફેમિલી લઈને આવો. હવે આને કેમ સમજાવું? એક જણા મેં હમણાં પૂછ્યું, મેં કીધું તમારા લગ્ન થઈ ગયા? તો બિચારે રોત મને શાયરી કીધી એને. મને કે ના કિસી સે ગમ में रोते हैं, ना किसी से गम में रोते हैं, न्या किसी से प्यार में खोते हैं, ना किसी से गम में रोते हैं, ना किसी से प्यार में खोते हैं, अरे हम तो वांढा है, हम 2 GB खत्म करके शाम को सोते हैं. હમણાં એક જણો તો ડોક્ટર સાહેબ પાસે અમારા કોઠારિયા રોડ ઉપર ડોક્ટર અશોકભાઈ રાઠોડ ગાયત્રી ક્લિનિક છે, ત્યાં હું એક દી બેઠો હતો. એક જણો એની ઘરવાળીને લઈને આવ્યો. એની ઘરવાળીને લઈને આવ્યો કે સાહેબ આને ચક્કર આવે છે અને પડી જાય છે. સાહેબે આમ લખી દીધું કે જાઓ કે આમ લોહીનો રિપોર્ટ કરાવતા આવો. સાહેબ લખી દીધું, લોહીનો રિપોર્ટ કરાવીને આવ્યો. એ સાહેબે આમ જોયું, અમારા રાઠોડ સાહેબે જોઈને કે આને લોહીના ટકા ઓછા છે. ઓલો કે આ ભણતી તેદુના ટકા જ ઓછા આવે છે. એટલે કીધું ઈ ભણવાના ના ટકામાં ફેર હોય. એક જણો તો હમણાં મારો દીકરો મોબાઈલમાં જ મીઠા કરે, મોબાઈલમાં હું શું ન જોવે, મોબાઈલમાં જ મીઠા કરે. એને બાપાએ કીધું મોબાઈલમાં હું નકરું મીઠા કરત? એ મોબાઈલ તને આ ફેસબુક ને એ તને રોટલા દે? ઓલો બેઠો બેઠો કે એ રોટલા ન દે તો કાંઈ નહીં, પણ રોટલા ઘડવા વાળી દે આમાંથી. હા હા, ઓલો એનો બાપો કે લઈ આવ્યો તો ટાટિયા ભાંગી નાખી હળા. હા, ઓલો કે હું તો એ કે ઘર જમાઈનું સેટિંગ કરું છું. બાપો કે હું પડે કહું હું પડે. એ વખતના આપણા વખતમાં તમે જો આ મારી હારેતના જેટલા બેઠા છે, મારી હારેતના એના જૂનું બાળપણ તમે યાદ કરો. બાળપણમાં આપણે જમવા બેસતા, બાપુજી બાજુમાં બેસતા. એ ભાઈ બાપુજી બડખે જ બેસતા. હા, અને એક મારી વાત કરું, હું 10મા ધોરણમાં ભણતો ત્યારે મારી ઉંમર લગભગ 15 વર્ષની. એ 15 વર્ષની મારી ઉંમરને હું મારા પપ્પા બાપુજીની હારે બાજુમાં જમવા બેઠો હતો. એટલે આડું અવળું કાંઈ બોલાઈ જાય અને સમજણ વગરનું બોલાઈ જાય ને તોય બાપુજી લાકડી લઈને ધીબી જ નાખતા. એ સમય હતો. હા, તે મેં વળી મારા મમ્મી, મારા બા, મમ્મી તો તેદી નહોતા ભાઈ. હા, તેદી તો બા હતા, બા. મારા બા કે બટ્ટા જમી લે. મેં કીધું બા મને એની વિના નહીં ફાવે. તા તો મારા બાપુજી તમને કહું લાકડી લઈને સોટી જ જાઓ. 8-10 વળગાડી લીધી. કોણ છે એ ડાકણ, કોણ છે એ ડાકણ? અરે કીધું અથાણાનું કહું છું. હું અથાણાનું કહું, બાપુજી બીજું હમ. તો જીબી નહીં. અને એ આપણા વખતમાં તમે જોવો ને, આપણે હિબકા ભરી ભરીને રોતા. આ હિબકા હવે પ્રફુલભાઈ વૈયા ગયા છો. આપણું જે બાળપણ હતું ને આપણે જે હિબકા ભરીને રોતા ને, એ હિબકા ભરવાનું હવે છોકરાઓમાં છે જ નહીં. સાના રહી જતા, પછી આપણને ઘરવાળાને બધાને એમ થાય કે સાનો રહી ગયો છે, પણ હિબકા ભરતા હોય. માં જ્યાં સુધી હાથ ન મૂકે ત્યાં સુધી હિબકા બંધ ન થતા. માનો હાથ એવો હતો એ સમયમાં. હા, અને આપણે પાછા આપણા વખતમાં તો પાછા બાપુજી મારે રોઈ હિબકા ભરતા હોય એમાંય સાના રાખવા બાપુજી પાછા મારતા. જેમ તેમ માર ખાતો, સાના રાખવા મારતા. એ બી નાખ્યા સાના રાખવા મારતા. એક છોકરો હમણાં એના ભાઈબંધને કહેતો હતો, એ કે હા ભાઈ કાલે એ કે મારી મમ્મીએ મને બહુ માર્યો. તો ઓલો કે એમાં રોવાતા હશે. કાલે કે મને મારા પપ્પાએ માર્યો હતો. તો ઓલો કે મમ્મી મારે ને પપ્પા મારે એમાં ફેર હોય. એમાં શું ફેર હોય? એ કે આમ જો પપ્પા મારતા હોય ને તો મમ્મી આડી ફરે. તમે સમજી ગયા ઈ મહત્વનું. એક છોકરાએ તો હમણાં એના બાપ ઉપર હાથ ઉપાડેલો. બાપ ઉપર હાથ ઉપાડી લીધો. જેવું તેવું કહેવાય. કેવો કળયુગ ને કેવો જમાનો આવ્યો. બાપ ઉપર હાથ ઉપાડી લીધો. મેં કીધું આ છોકરું હું બાપ ઉપર હાથ ઉપાડે? નાખો મેં કીધું એને બે. અને ભણાવ્યો ગણાવ્યો મોટો કર્યો ધંધે ચડાવ્યો અને છોકરું મારે. મેં કીધું બાપને. એના બાપે નિર્દોષ ભાવે મને કીધું, મને ક્યાં પ્રફુલભાઈ આ એની મા ઉપર ઉતર્યો છે. એની મા કેટલું ધીબી નાખતી છે આને એ વિશે.
એક ભાઈની ઘરે હું ગયો ને તે બિચારો બેઠો બેઠો આમ કાચના ટુકડા વીણતો હતો ને ભરતો હતો ને હુપડી લઈને બહાર નાખવા જાય ને પાછો ભરવા જાય ને પાછો બહાર નાખવા જાય. મેં કીધું લા હું તૂટ્યું હું તૂટ્યું. મને કે કબાટનો કાચ. મેં કીધું કેવી રીતે તૂટ્યો? મને કે ઈ તમે આને પૂછો. આને એટલે એની ઘરવાળી આને પૂછો. એની ઘરવાળી કે મારો વાંક છે. મેં કે હાણસીનો ઘા કર્યો તમારે બેહી નો જવાય ને. એ ખબર પડી કે તોલો ને બેહી નો જો તો તોલો તોડી નાખે. નટાણે તમે જોવો ને સાહેબ તો રાજબાયુ ના છે હો. પુરુષને કોઈ પૂછતું જ નથી. લે ભાઈ પૂછતું જ નથી. હું તમને ગેરંટી આપું સાહેબ, ઘરવાળી પતિદેવને હબોડી નાખે મારી અને પોલીસ સ્ટેશને વહી જાય એટલે પોલીસવાળા આને બોલાવીને પાછો પોલીસવાળા મારે. પૂછતા જ નથી કાંઈ તમે હુંકા માણે માર્યું. હા કાંઈ કોઈ પુરુષનું તો કોઈ સાંભળતું જ નથી. લે ભાઈ સાચું છે ને કે ખોટું છે? હે કોઈ સાંભળતું જ નથી. લા ભાઈ અટાણે તો બાયુના મમ્મીઓના જ રાજ છે. મમ્મી બા નહીં, બા હતા તે સારું હતું. અટાણે મમ્મી મોમ કઈ ફોડે બોમ્બ નક્કી જ નહીં. મમ્મીઓના રાજ છે. તમે જુઓ આ પેપર વાળા મીડિયા વાળા તમે જુઓ આ રાજકોટમાં આમ નીકળે ને એટલે કોઈ છોકરી આમ દુપટ્ટો બાંધ્યો હોય અને બારવટિયા જેવી થઈ નીકળી હોય, ખાલી આંખું ટગટ ટગટ દેખાતી હોય. કોની હોય એ તો રામ જાણે, એ તો ભગવાનને ખબર. આપણે ખબર જ ન પડે. હા ગગજી હતા ને છોકરી કાંઈ ખબર જ ન હોય. એવું મોહર્યું બાંધ્યું હોય, ખાલી આંખું દેખાય અને એવી રીતે નીકળે ને એટલે મીડિયાવાળા તરત એનો ફોટો પાડશે. ફોટો પાડી અને ચાપામાં મૂકશે અને નીચે એવું લખે એવું તમે વાંચ્યું જ હોય, તમે જોજો. એવું નીચે લખ્યું હોય રાજકોટમાં કાળ ઝાળ ગરમી. અને વૈયાવો આપણી બાજુ ધોમ તડકાના આપણે નીકળ્યા હોય, તડકો લાગી ગયો હોય અને ચક્કર આવ્યા હોય, રોડને કાંઠે પડી ગયા હોય એટલે તરત મીડિયાવાળા આવશે. મીડિયાવાળા ફોટો પાડશે અને પેપરમાં મૂકશે અને પાછા નીચે એવું લખે. નીચે કેવું લખે કે પીધેલ હાલતમાં કોઈ અજાણ્યા શખ્સ બેભાન હાલતમાં રોડ ઉપર પડેલા. અને આવું એટલે કીધું બિચારાને પૂછો તડકાના શક્કર આવ્યા છે. એક જણો હમણાં ડોક્ટર પાસે ગયો. ડોક્ટર પાસે કે સાહેબ મારી ઘરવાળીને કે એપેન્ડિક્સનો દુખાવો ઉપડ્યો છે. એપેન્ડિક્સનો દુખાવો ઉપડ્યો છે. ડોક્ટર કે તમે 6 મહિના પહેલા તમારી ઘરવાળીનું એપેન્ડિક્સનું ઓપરેશન કરાવી ગયા હતા એક બીજા. બોલો કે ભાઈ 6 મહિના પહેલા પછી બીજી વખત નો થાય એપેન્ડિક. માણસને એક જ વાર થાય. હાઈલા આવો છો આવા. કોણે ગધેડાએ તમને કીધું એપેન્ડિક્સનું ઓપરેશન છે એમ? ગધેડાએ નથી કીધું, મને ગધેડીએ કીધું. ગધેડી કોણ? કે તમારી મિસિસ ડોક્ટર છે એને. ગધેડીએ મને કે તમારી મિસિસને એપેન્ડિક્સનું દુખાવો ઉપડ્યો સાહેબ પાસે જાઓ. એટલે હું અહીંયા આવ્યો. પણ બીજી વાર ન ઉપડે પણ શાંતિ રાખો ને, બોલવા તો દો. કોકને 2 ઘરવાળી ન હોય. બીજી ને સુખ દુઃખ આવે સંસારમાં અને પોતાના હોય પાસે. સુખ દુઃખ આવે સંસારમાં અને પોતાના હોય પાસે. સ્વાર્થ કોઈ આવે નહીં પછી ભાવ ન પૂછે ભીખલા. સ્વાર્થ વિના કોઈ આવતું જ નથી સાહેબ માણસ પાસે. હા આ દુનિયાનું એક કડવું સત્ય છે કે જિંદગી આખી જીવશો સાહેબ તમને કોઈ પૂછવા નહીં આવે કે તમે કેમ જીવો છો. જિંદગી આખી જીવશો કોઈ પૂછવા નહીં આવે તમે કેમ જીવો છો. પણ સાહેબ તમે મરી જાઓ ને એટલે આખો ગામ આવશે, આખો સમાજ આવશે, પૂછશે તમને કેમ કરતા ગુજરી ગયા. આ તમે ખબર લેવાનો આવ્યા એમાં. આ ગુજરી જાવ પછી બધા આવે. હા અરે સમય વિનાનો વરસાદ, દુઃખ વીત્યા પછીની મદદ. સમય વિનાનો વરસાદ, દુઃખ વીત્યા પછીની મદદ, મર્યા પછી આવેલા ડોક્ટરો અને આબરૂ વહી ગયા પછી મળેલ ધન અને મર્યા પછીના બહેણા. સાહેબ આ બધું વ્યર્થ છે, કોઈ કામનું નથી માણસને. એક જણાને મેં હમણાં પૂછ્યું, મેં કીધું લગ્ન જીવન કેવું હાલે? લગ્ન જીવન કેવું હાલે? મને રોતા રોતા કે મને કે પ્રફુલભાઈ વાત જ પૂછો. લગ્ન મંડપમાં મને કે એકવાર એની માંગ ભરી હતી. એક જ વાર માંગ ભરી. તે દુની માંગ 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 કરે.
ઈ માંગ કરે છે એમાં હું ગામમાં નીકળું છું માંગવા. આ માંગ ન કરી હોત તો સારું હતું ભાઈ. ઘણા બધા હલવાઈ ગયા છે હા આમાં. આ જેટલા દાંત નો કાઢ્યા ને એ બધા હલવાઈ ગયેલા. હા ભાઈ જેટલા હસ્યા નથી બધા હલવાઈ ગયેલા. માંગ ભર્યા પછી માંગ પૂરી જ નથી થાય. અને આમ તો હું કાયમ માટે કહું છું, પરણેલા હોય ને આ શીખવા જેવું છે. પરણેલા હોય એને કયા ટાઈમે કેવી રીતે પત્ની હારે વાત કરવી આ ખબર પડી જાય ને એના લગ્ન જીવનમાં કોઈ દી વાંધો ન આવે ભાઈ. આજ એને ખબર પડી જાય એને લગ્ન જીવનમાં કોઈ દી વાંધો ન આવે. એક જણી એના પતિને કે આમ જુઓ તમને કહું છું શું છે આ બાજુવાળા પાડોશી રહ્યા ને એ 50 ઇંચનું એલઈડી ટીવી લાવ્યા. બોલો તમે લઈ આવો નહીં? હવે તરત ઓન ધી સ્પોટ એમ કે આપણે નથી લાવવું તો મોટો કજ્યો થાય. પણ આ બુદ્ધિશાળી. અરે કે ગાંડી, જેને સુંદર તારા જેવી પત્ની હોય, ઉગમણેથી વાહ વાય તું આમ જો આમ આથમણી નમી જાશો ને આથમણીથી વાહ વાય તો તું આમ ઉગમણી નમી જાશો. અરે તું પાણી પીવે તો મને ગળામાં પાણી દેખાય. આવી સુંદર અપસરા જેવી જેને પત્ની મળી હોય એ ભલા મણા ટીવી જોઈને ટાઈમ બગાડે. ઘરવાળીને સારું લાગ્યું, પ્રશંસા થઈ ને સારું લાગ્યું કે હું કોફી કરતી આવું તમારે હાથ કોફી પાઈ લો. ધડ દે ના પાડી હોત તો રોટલાય ન થતી. એટલે શાદી. હવે શાદીનો પહેલો અક્ષર આવે એસ. એસ એટલે સેટિંગ ખતમ. એસ એટલે સેટિંગ ખતમ. એચ એટલે હિંમત ખતમ. પછી એ એટલે આઝાદી ખતમ. પછી આવે ડી. ડી એટલે દિમાગ ખતમ. પછી લગન પછી પતિનું દિમાગ નથી હાલતું, પત્ની કે એમ જ. હા અને પછી છેલ્લે આવે આય. આય એટલે ઇમ્તિહાન શરૂ. ક્યાં ગયા તા હું ત્યાં ટગર ટગર જોવો છો ત્યાં શું કામ ઉભા છો આ બધું ઇમ્તિહાન શરૂ. એક જણો હમણાં એની ઘરવાળીને કહેતો હતો કે તે મારા ખીચામાંથી 100 રૂપિયા કેમ કાઢ્યા? એ કે જોતા તા કાઢ્યા લ્યો એમાં કેમ રાડું પાડો છો? અરે પણ તે 100 રૂપિયા કાઢ્યા હું કામ? તે મને કીધું હોત તો હું તને 500 રૂપિયા આપત. ઈ કે મારે કે જિંદગી આખી તમારી પાસે માગ્યા જ કરવાના. મારે નો કે આમ સ્વતંત્ર જીવવું હોય મારા માટે. નકરું માગ્યા જ કરવું, ગમે ત્યારે લઈ લેવું. સ્વનિર્ભર ભારત. સ્વનિર્ભર આમાં ન આવે. હા બહુ સાચી વાત છે સાહેબ. અને તમે જુઓ લગ્ન પછી પુરુષ પતિદેવ પોતાના માટે લાભા કાંઈ કરી જ નથી શકતો. આ સત્ય સનાતન છે. હું અહીંથી કહી દઉં છું, તમે કહેતા નથી, બાકી સત્ય જ હોય. પ્રફુલ્લ જોશીની વાત સત્ય જ હોય બાપુ. લગ્ન પછી પુરુષ પોતાના માટે કાંઈ વિચારી જ નથી શકતો. એક જણો હમણાં બેઠો બેઠો વિચારતો હતો કે આજે બુધવારિયામાંથી એક લેંઘો લઈ આવવો છે. હજી વિચારતો હતો ને ત્યાં એની ઘરવાળી રહોડામાંથી આવી. આ વિચારતો હતો હજી તો ત્યાં ઘરવાળી રહોડામાંથી આવી કે મારે સાડી લેવી છે. બોલો કે પણ હાડીને હું કરવી છે? આમ કબાટ ખોલતા તો 15-20 હાડીયું તો ચરણોમાં પડે છે. આમ કબાટ ખોલતા એઠિયું પડે છે, ગોઠવાતી નથી એટલી હાડીયું છે. તેની ઘરવાળી કે એ સાડીયું રહીને બધી એ મેં એક વખત પહેરીને બધા મોહલ્લાવાળાને દેખાડી દીધી છે. અને બધે આપણા સગા સંબંધીઓ બધે એક વાર પહેરી લીધી છે, જોઈ લીધી છે બધાએ. હવે પાછી પહેરું તો બીજું અમારી બેનપણીઓ વાતું ન કરે કે આનો ઘરવાળો સાવ લુખેશ લાગે છે. આબરૂ તમારી જાય. બોલો કે આબરૂ આમાં નહીં જાય, આ ઉશીના ગોતવામાં જાય. શાંતિ રાખો, આમાંથી પહેરો. હા એક બહુ ઝીણો જોક્સ કહું તમને, ઝીણો જોક્સ સમજાય તો. એક જણો એમની પત્નીને કહેતો હતો કે આપણે આટલી બધી આવક છે તોય કેમ કાંઈ બચત નથી કરી શકતા? એની પત્ની કે પાડોશીના કારણે. પાડોશી આમાં શું કરે? એ કે એટલી બધી મોંઘી વસ્તુ લાવે છે એટલે કવિએ કીધું છે ને કે મોટા પાછળ નાનો હાલે, મરે નહીં પણ માંદો તો પડે. મોટા પાછળ નાનો હાલે, મરે નહીં પણ માંદો પડે. એટલે મોટાની પાછળ બહુ ન હાલવું. આપણા ઘરનું આવક જોઈ અને ચાણક્ય બોલ્યા છે સાહેબ કે જેને ટૂટિયા વાળીને સુવાની આદત હોય
એને સાલ કોઈ દી ટૂંકી ન પડાય બાપુ. એક નોકરાણી હમણાં શેઠને કહેતી હતી, શેઠ એ કે મારે તમારી નોકરી નથી કરવી. શેઠ કે ભાઈ કાંઈ કારણ એ જ કે શેઠાણી ખૂબ તંગ કરે છે અને કાંઈ સમજાવ્યા સમજતા જ નથી કે, અને હું એ કે તમારી જેમ બંધાયેલી નથી, ગમે ત્યારે આ ઘર છોડી શકું. શેઠ રોવા માંડ્યા, જળજળી આંખમાં આવી ગઈ. નોકરાણી કે તમે કેમ રોવા માંડ્યા? એ કે તું આ ઘર છોડી હે, તંગ તો મને કરે છે, મારે ક્યાં જાય? એક જણી હમણાં પતિને કહેતી હતી કે આમ જુઓ, આજ સુધી મારી કાંઈ પણ ભૂલ થઈ હોય, જાણતા અજાણતા મારાથી કાંઈ બોલાઈ ગયું હોય, તો તને ઘરવાળો આમ ખુરશીમાંથી ઊભો થઈ ગયો, હો આજ 15 વર્ષે આના મગજનું પરિવર્તન અને માફી માંગવા મળી. ભાઈ માફી તો રાજી થઈ ગયો કે હવે આ સુધરી ગઈ, એમ કે આજ સુધી મારાથી કાંઈ બોલાઈ ગયું હોય, તમને કાંઈ કહેવાઈ ગયું હોય, જાણતા અજાણતા કાંઈ પણ બોલાઈ ગયું હોય, તો તમારા લખણ એવા હશે, મારી ભૂલ હોય જ નહીં. ઓલો પાછો ટાઢો પડ્યો, અહીં એમનેમ છે, કાંઈ પરિવર્તન ન. ભીખાભાઈ આહિરનો દુહો છે અમારે કે ઉપત હૈયે નો લાવવી, ઉપત એટલે અભિમાન, ઉપત હૈયે નો લાવવી સંપીને રહેવું સદાય, ઉપત હૈયે ન લાવવી સંપીને રહેવું સદાય, તો જીવન સફળ જાય ભાવ ભરેલું ભેખલા. આ હંપીને ઘરમાં રહ્યો ને તો જીવન સફળ જાય. હા મજા છે સાહેબ, અમુક જગ્યાએ તમે જુઓ ને કલાકારોને હલવાડી દે તમને. હા એવા ફસાઈ જાય. હમણાં એક ભાઈની ઘરે હું ગયો ને, તે ખાલી પાણી પાયું, એ ભાઈ ખાલી પાણી, સાનું જ પૂછ્યું નહીં, પાણી જ લે ભાઈ, ખાલી પાણી, ચાનું ન પૂછ્યું. હાલતી ટાણે મેં ગાડીની ચાવી કાઢવા ખિસ્સામાં હાથ નાખ્યો, તો છોકરાની મમ્મી દોડીને આવી, નહીં પ્રફુલભાઈ નહીં, છોકરાને કાંઈ દેવાનું હોય નહીં, હલવાનું. પછી મારે એને 500 રૂપિયા દેવા પડે. મને કે એટલા બધા ન હોય, મેં કીધું એટલા ન હોય એ મને કીધું ખબર જ છે, પણ તમારે દોહા છૂટા તો હોવા જોઈએ. હા એવા હલવાડે તમને. એક જણો તો હમણાં ભાઈ મનોજભાઈ ઓલા ભેંસના ગળામાં હાકળ બાંધતો હતો, હાકળ ભેંસના ગળામાં હાકળ તમે જોજો કેવી રીતે બાંધવી પડે. ભેંસના ગળાને આખી બધ ભરવી પડે, તઈ ઓલો આંકડીઓ આવે, આખી બધું હાકડીઓ ભીડતા રોવા મળ્યો, ભાઈ રોવા મળ્યો, હીબુકા ભરે. એનો બાપો કે હું કામ રોશે? રોતો કે બાપુજી 35 વર્ષ થયા, એકનું એક સપનું કાયમ જોઉં છું, પૂરું જ નથી થતું. કયું સપનું? જઈ હોય તમે કે ભેંસના ગળામાં નકરી હાંકડું જ પહેરાવો છો. આ ભેંસના ગળામાં હાંકળ બાંધું ને તઈ મને મંગળસૂત્ર યાદ આવે. આવી જ રીતે વહુના ગળા મંગળસૂત્ર નખાય, પણ નાખવા દીધું જ નહીં તમે કોઈ દી. નકરી ભેંસના ગળામાં હાંકડું જ નખાય. કેવા દુઃખી થયા છે. કીધું સુખી છે, નથી પૈણું હારું. આ વાંઢા જેટલા છે ને પરિણા વગેરેના, એને એવો એક વેમ છે હો ભાઈ, કે પરણેલા છે એ સુખી જ છે. ખરેખર હું તમને કહું, એક જણો જમવા બેઠો ને, જો આ પરણેલાની વાત કરું, એક જણો જમવા બેઠો તેની પત્નીએ પૂછ્યું, જમતા આમ પીરસતી જાય અને પૂછતી જાય, અચ્છા શાક કેવું થયું છે? અરે બહુ સરસ ગાંડી. રોટલી કેવી થઈ છે? અરે રોટલી તો નાયલોન જેવી રોટલી, કાંઈ ઘટે નહીં એમાં. એમ ચટણી કેવી થઈ છે? ચટણી, અરે ચટણીની તો વાત જ કરી, આવી ચટણી મેં કોઈ દી જિંદગીમાં ખાધી નથી. તો એની ઘરવાળી કે આ તમારો કપાતર, ઈ કે એમ કહેતો તો રોટલી હારી નથી, શાકે હારું નથી, અને ચટણીમાં તો કાંઈ દમ નથી. આ તમારો માંડી વાળેલ એમ કહે છે. ઓલો ખાતો કે એના હજી લગ્ન ક્યાં થયા છે? સમજાય એને, લગ્ન થાય પછી બધું સારું જ લાગવા મળે. હા કારેલાનું શાક, લગ્ન પછી કારેલાનું શાક એ તમને કાજુ બદામ જેવું લાગે. અમુક બહેનો તમે જોવો ને, પતિદેવને હાવ કારણ વગરની ઘગ લાવતી હોય, હાવ કારણ કાંઈ ન હોય. હા એક જણો જમવા બેઠો ને, તે પીરસતા એની પત્ની કે આમ જો આજે પહેલી વાર તમારી પાસે સાડી માગું છું.
આજે પહેલી વાર તમારી પાસે કાંઈક માગું છું. તે ઓલો જમતા જમતા કે હજી કાલે જ કે તે હાર માગ્યો તો. જો બુદ્ધિ જ નથી આને હસોડી, કાંઈ સમજતા જ નથી, કોઈ વાતમાં નથી સમજતા. હું કહેવા માંગુ છું ઈ તો કાલની માંડે છે. હું આજનું કહું છું. બુદ્ધિ જેવા હાવ હાવ ગધેડા જેવા, કાંઈ ખબર જ નથી પડતી. એક જણો હમણાં મને સામો મળ્યો, આમ હાથે પાટા બાંધેલા ને કપાળમાં અહીંયા પાટો બાંધેલો ને પગમાં પાટા ને ઘોડીએ હાલતો હતો. સામો મળ્યો. મેં કીધું આ હું છેલા? મને કે આ ગર્લફ્રેન્ડના મોબાઈલમાં રિચાર્જની હોળી. મેં કીધું કેમ, તારી પાસે પૈસા નહોતા? ગર્લફ્રેન્ડે ના પાડી. મને કે ના ભાઈ એવું નથી, એના મોબાઈલમાં એ કે હું રિચાર્જ કરાવવા ગયો તો મને કે એ દુકાન એના હગા ભાઈની નીકળી. એ ભાંગી નાખી. ખબર નહીં, મૂળ નંબર દીધો ને તો ઓલા ખબર પડી કે આ તમારી બેનનો નંબર. ઓલે અહીંયા દુકાનમાં પૂરીને માર્યો, તોડીને હરિયા આવ્યા. મજા છે સાહેબ. અત્યારે તમે જો આ સરકારે નિયમ બહાર પાડ્યો છે કે તમારા પાન કાર્ડ અરે આધાર કાર્ડ લિંક કરો. પણ હજી એક એવો નિયમ આવશે ત્યારે કેટલાય પુરુષો હલવાઈ જાય કે તમારા ફેસબુક અરે આધાર કાર્ડ લિંક કરો. ત્યારે એ કે તમે જોજો એ ફેસબુક અરે આધાર કાર્ડ લિંક કરવાનું આવશે ને, ખરેખર આ કરવું જોઈએ મારું માને તો. આધાર કાર્ડ જ્યારે ફેસબુક અરે લિંક કરવામાં આવશે ત્યારે અમુક જે આમ ખોટા નામ લખીને નંબર સેવ કર્યા છે ને, કે ચમન ચામુંડ વાળો ચમન ચામુંડ વાળો, એ લગભગ શિબિરિયુના નંબર હશે. છોકરીઓ એ હવળા તરત આધાર કાર્ડના નંબર આમાં કરશો એટલે તરત જ આવી જાય કે આ ફલાણીનો નંબર છે. લખ્યું હોય એવું અહીં ચમન ચામુંડ વાળો. આ એક જણાના હમણાં લગ્ન થતા, લગ્ન બરોબર આમ હસ્તમેળાપના સમયે ગોરદાદાએ કીધું વરરાજાને કે હવે તમે બોલો કે હું મારું સર્વસ્વ મારી થનાર ધર્મપત્નીને અર્પણ કરું છું. ઓલા હાથ મૂકી દીધો. નહીં, સર્વસ્વ નહીં, આ મારી ગર્લફ્રેન્ડ છે, આણે મને ભૂખ ભેગો કરી દીધો છે. હવે એક સાયકલ રહેશે, એ તો હું એને નહીં જ આપું. ઓલા કીધું શાંતિ રાખ. આવા જડકઢા લગભગ તો આવા પૈણી જાય. એટલે દુહામાં કીધું છે કે હોય અક્કલના ઓથમીર બોલીને બગાડે, હોય અક્કલના ઓથમીર બોલીને બગાડે, વિચારે નહીં બોલતા પહેલા એ સાહેબ બોલીને હવને ભૂંડા લગાડે. અમુક બોલે ભૂંડા લગાડે. એક વિદ્યાર્થી ટીચરને પ્રશ્ન કર્યો કે એક ઘરની અંદર સોનું, એક ઘરની અંદર ચાંદી અને એક ઘરની અંદર રૂપિયા હોય અને એમ્બ્યુલન્સ બોલાવો તો પ્રથમ કયા ઘરની આગ ઓલવશે? તો ટીચર કે એમાં શું મોટી વાત છે, જે ઘરમાં સોનું ભર્યું હોય એ જ આગ બોજવાય ને. તઈ છોકરાએ કીધું તમાર બાપ એમ્બ્યુલન્સ કોઈ દી આગ ન બુજાવે, એ બંબાવા. કીધું પાસા હોય. હા, અમુક તો આમ હાવ એવા ટીચર થઈ ગયા, કઈ આવડતું જ નથી. અને સાહેબ આ તો ગુજરાતથી છે, ભારત દેશ, અને એમાંય તમને કહું ગુજરાત, અને એમાંય ગુજરાતી. તમે જો હમણાં એક જણો પાયજામો પહેરીને નીકળ્યો, પાયજામો એટલે અત્યારે ઓલી બાયુ નથી પહેરતી, પ્લાઝો લપાય, પ્લાઝો કરીને બાયુએ પહેરી લીધો. પાયજામા જેવું પહેરીને નીકળ્યો, લેંઘો જૂનવાણી આપણું પેન્ટ. એક અંગ્રેજે ભૂરિયાએ પૂછ્યું, શા કેટલા દિવસ તમે પહેરો? તો ઓલો કે એક વર્ષ. શા પછી ફેંકી દો? ના, કે ફેંકી નહીં દેવાનું, પછી મારી પત્ની એનું કટિંગ કરીને ચોકરાની સડિયું બનાવે. શા છોકરા કેટલા દિવસ પહેરે? છોકરા કે એક વર્ષ પહેરે. પછી ફેંકી દો? નો, પછી ફેંકી નહીં દો, પછી કટિંગ કરી ઓશિકાના કવર કરે. ઓશિકાના કવર કેટલા દિવસ હાલાય? ઓશિકાના કવર એક વર્ષ હાલાય. પછી ફેંકી દો? ના, પછી ફેંકવાનું નહીં, પછી છોકરા એનો દડો કરે. કેટલા દિવસ દડો હાલે? 6 મહિના.
પછી ફેંકી જાઓ ના, પછી ફેંકી નહીં દેવાનો. પછી એ દડો છોકરા 6 મહિના રમે, પછી ફેંકી જાઓ કે ના, પછી એમાંથી ગાભા કાઢી અને મારા બૂટ લુવામાં કામ લાગે. બૂટ કેટલા દિવસ લુવો? 6 મહિના. પછી ફેંકી જાઓ નો, ફેંકી નહીં દેવાનો. પછી ગાડી લૂ 6 મહિના. પછી ફેંકી જાઓ કે નો, પછી મારી ઘરવાળી એ ગાભાને કેરોસીનમાં પલાળે. પછી શું કરાય? પછી કે ચૂલો પ્રગટાવે. તો બળીને રાખ થઈ ગયું. પછી રાખ ફેંકી ગયો નો, રાખ ફેંકી નહીં દેવાની. રાખથી અમારી ઘરવાળીઓ વાસણ ઉઠકે. તો અંગ્રેજો બેભાન થઈ ગયો. લા ભાઈ ભૂર્યો લે તઈ બેભાન થઈ ગયો. ભાનમાં આવ્યો ને પ્રફુલભાઈ તે એટલું બોલ્યો કે આજ મને ખબર પડી કે અમારે ભારત હું કામ છોડવું પડ્યું. કે લેંઘાને તમને કોઈ બાળીને એનાથી ને વાસણ ઉચકી નાખે, એ આપણને અહીં રહેવા દે. એમાંય તમે જોવો ને, હજી આપણા પાડોશી દેશને હું તમને કહું કાશ્મીર જોઈશ. હવે લેંઘો બળી જાય, એના વાસણ ઉટકી નાખે રાખથી, એ કાશ્મીર આપે? વાતમાં હું માર. એક જણો હમણાં ધોમ પી ગયેલો. ધોમમાં સમજો ને બધા, આ ગુજરાતમાં તો સમજે, કારણ કે અમારે સમજાવવા પડે. અહીં સમજે નહીં ને, દારૂબંધી છે લેતા. દારૂબંધી લેતા, દારૂબંધી છે ગુજરાતમાં, એટલે કોઈને ખબર જ ન હોય ધોમ એટલે હું. આખી બોટલ નાંગરી ગયેલો લા ભાઈ, ધોમ થઈ ગયેલો ને. એમાં એક દીદી પીધેલો ને મને મળ્યો. મને કે હે પ્રફુલભાઈ આવો આવો, અહીંયા આવો. એટલે મેં કીધું મારા પ્રોગ્રામમાં લો. અરે મારા કઠણાઈની વાત કરું તમને. મેં કીધું બોલ. કાલે આખી રાત ટાઈટમાં ઠર્યો અને થીજી ગયો હાવ. મેં કીધું કેમ? અરે પીન મોડો આવ્યો, બાયનું ઠોકું ખખડાવ્યું, ઘરવાળી ઉઘાડ્યું જ નહીં ભાઈ, ઉઘાડ્યું જ નહીં. પછી હું બહાર હોઈ ગયો. મેં કીધું સવારે ઉઘાડ્યું? અરે સવારે દારૂ ઉતરી ગયો, પછી મને ખબર પડી ઘરવાળી તો પિયર ગઈ છે. મેં તો અરે સાવી મારા ખિસ્સામાં જ હતી. કેવા પી ગયા છે. એક જણો મને હમણાં ઝડકટો કહેતા હતા. મને કે પ્રફુલભાઈ આ બસ સ્ટેન્ડમાં વાઈફાઈ, રેલવે સ્ટેશનમાં વાઈફાઈ, જ્યાં જવો ત્યાં વાઈફાઈ. મને કે હજી મને એક વિચાર આવે છે. મને કે મહાણમાં વાઈફાઈ નાખી દે સારું હો. અરે મેં કીધું વહાણમાં? અરે મને કે પ્રફુલભાઈ એમાં એવું છે, મહાણમાં મને કે વાઈફાઈ હોય ને તો ન ઓળખતા હોય ને એ શમશાન યાત્રામાં જોડાઈ જાય. રામ બોલો ભાઈ, રામ રામ બોલો ભાઈ. ઓળખતા રમમાં હાટું પેલા કીધું ઘેરી. અમુક તમે જો છોકરા એવા હોય, અમુક બાપને એના છોકરા ઉપર એટલો બધો કોન્ફિડન્સ હોય. એક જણાને નિશાળમાંથી સાહેબનો ફોન આવ્યો, હાલો તમારો છોકરો પાસ થઈ ગયો છે, પહેલા નંબરે આવ્યો છે. તો કાપી નાખ્યો કે રોંગ નંબર. કેટલો વિશ્વાસ છે મારો પાસ થાય જ નહીં, એટલો કોન્ફિડન્સ. હમણાં એક ડોક્ટર સાહેબ દારૂ પીને ઘરે આવ્યા ને, તેની ઘરવાળીએ કીધું કે તમે ડોક્ટર અને દારૂ પીવો છો? તમે ડોક્ટર થઈને આ સિગરેટ પીવો છો? તમે બીજાને એમ કહો છો કે તમારે દારૂ ન પીવો જોઈએ, સિગરેટ ન પીવી જોઈએ, અને તમે દારૂ પીવો છો? બોલો એનો ઘરવાળો ડોક્ટર કે અરે ગાંડી, એમાં એવું છે કે એનાથી થતા નુકસાનની મને તો ખબર હોવી જોઈએ ને. એનાથી હું નુકસાન થાય પછી હું બીજાને કહી શકું. કારણ કે લીવર ખરાબ થાય, ઘૂંટડું ખરાબ થાય, ઢેકડું ખરાબ થાય. મને જ ખબર ન હોય મારે કેમ કહેવું બીજાને કે પિસ્તોલ ન પીતા એમ. અનુભવ વાંચીને ભણ્યો, પ્રેક્ટિકલ ભણું છું. ઓલા કીધું રહેવા દે. પછી એની ઘરવાળીએ કીધું કે મારે કે આ તમારે એક લગ્ન કર્યા, હજી કે એના પછી એક કરવા ને એના પછી ત્રીજા કરવા. બોલો કે શું કામ? મારે બાઈ કે અનુભવ કરવો છે. એક ઘરવાળાથી સુખ મળે, 3 ઘરવાળા ફાયદા. મારે પ્રેક્ટિકલ
અમુક વાત ન સમજાય તો માણસ દખી થઈ જાય. લેતા ઈ હમણાં બસમાં હું બેઠો તો એક ભાઈને ફોન આવ્યો એના છોકરાનો. પપ્પા શું છે? ખિસ્સું કાપી નાખ્યું છે, હવે શું કરું? એનો બાપો કે ખીચું કાપી નાખ્યું ને હવે ગળું કાપ. તારથી ન કપાય તો બાજુમાં જ કાકાને બોલાય અને તું ગળું કાપ ત્યાં હું આવું છું. તો આખી બસ અમે ભાઈ આખી બસ ઊભી થઈ ગઈ કે આમાં ખિસ્સા ખાતરું છે એમ. એ બાપાને પકડા ધીબી નાખ્યો. બાપો કાંઈ બોલે બધા લોટ બાંધી દીધો. તઈ આમાં માંગળા થઈ ગયા. ધીબી નાખ્યો. હાલી નો હોડવાડી દીધો. કોઈ સાંભળે ભાઈ? પછી ને બહાર ઉતાર્યા પોલીસ વાળાને બોલાવ્યા અને હોયપો બાપાને બોલી હકે એવો ન રહેવા દીધો. બાપાને દીધો ને એ પોલીસ વાળાએ કીધું હું જાય? અરે સાહેબ આવડાએ મારીને તોડી નાખ્યો. પણ કે આ ખિસ્સા કાતરું છે, આ ફોનમાં વાત કરતો હતો. એના છોકરાને કેમ છોકરાને ફોન આવ્યો હતો, મેં ખિસ્સું કાપી નાખ્યું છે, આ કે ગળું કાપ. તારથી નો કપાય તો એ કે કાકાને બોલાય. અને ઓલો કે સાહેબ હું દરજી સૌ અને છોકરો શર્ટ સીવતા શીખે. એ ખિસ્સું આ બધું ઊંધું વેઠરાઈ ગયું સાહેબ. સાહેબ હું કાયમ કહું છું, આ તો આપણે હાસ્યની વાતો કરીએ છીએ, પણ જે ઘરની માલિકા સ્ત્રીનું અપમાન થાય સાહેબ, એ ઘરમાં કોઈ દી લક્ષ્મી નહીં ટકે. પછી એને ક્યાંય જોવડાવવા જવા પણ છે જ નહીં. માટે કીધું છે કે ઘરમાં એક બોલતી ચાલતી લક્ષ્મી તમારા ઘરનું પાણી ભરે છે અને અન્નપૂર્ણા બની અને તમારા માટે રસોઈ બનાવે છે. અરે ગૃહલક્ષ્મી બની અને તમારું ઘર સંભાળે છે. સરસ્વતી બની અને તમારા બાળકોને સાહેબ ભણાવે છે. અને દુર્ગા બની અને ઘરના તમામ સંકટોને સહન કરે છે. પછી એ તમારી મા હોય, જનેતા હોય, બેન હોય, પત્ની હોય કે કોઈ પણ હોય સાહેબ, સ્ત્રીનું સન્માન કરજો. એક કડવું સત્ય અહીંથી કહેવાનું મન થાય કે પેટમાં દીકરીને મારી અને ભ્રૂણ હત્યા કરવામાં આવે સાહેબ, પછી દીકરાની માનતા રાખવામાં આવે છે અને દીકરાની માનતા રાખ્યા પછી રાંદલ તેડવામાં આવે અને ઘેર ઘેર જઈ અને દીકરીઓને ચાંદલો કરીને જમવાનું કહેવા માટે ઘેર ઘેર દીકરીઓને ગોતવા માટે નીકળે છે સાહેબ. તો કહેવાનું મારું તાત્પર્ય એ છે કે આ કડવું સત્ય એ જ કે તમે બીજાને ઘેરે ગૌરણી કરવા માટે દીકરીને ગોતવા નીકળો છો, તો તમે જે દીકરીને ભ્રૂણ હત્યા કરીને પેટમાં મારી નાખી છે સાહેબ, આમાં ઈશ્વર કે માતાજી તમારી પાસે કેટલા હાજર રહેશે? હા, એક જણો મને હમણાં કહેતો તો, મને કે પ્રફુલભાઈ આ સરકાર એમ કહે છે કે આવનારી પેઢીને ટાઈગર જોવા નહીં મળે. ટાઈગર સમજો ને, વાઘ. હા, આવનારી પેઢીને મને કે ટાઈગર જોવા નહીં મળે. તો એમાં મને કે આપણે શું કરીએ? આપણે મને કે ડાયનાસોર નથી જોયો. હું આપણે કોઈને કઈ કીધું? ડાયનાસોર આપણે જોયો નથી ને આપણે કોઈને કઈ કીધું? મને કે આવનારી પેઢી ટાઈગર નહીં જોઈ શકે. અરે હું તો એમ કહું છું કે આમનામ જો આ આયલું ને 1000 છોકરા પાછળ 940 છોકરીઓ જન્મે, આમનામ આયલું મને કે અમુક વાંઢા પત્ની જ નહીં જોઈ શકે. મને કે સાયકલ વાહન કે સ્કૂટર પાછળ, હોન્ડા પાછળ પત્નીને બેહાડીને નીકળાય, કે ટાઈગરને બેહાડીને ન નીકળે. અને પત્ની મને કઈ ટાઈગરથી કમ નથી. એક શિક્ષકે હમણાં ક્લાસમાં છોકરાને પૂછ્યું કે દુઃખ તો આપણો સાથી છે અને સુખ દુઃખ તો આવતું ને જાતું રહે. આ વાક્ય મને સમજાવો. એ અમારે પભો ઊભો થયો. સાહેબ શું દુઃખ છે ને, હા, લગન પછી વહુ અહીંયા જ રહે, એ દુઃખ. પછી હાળી હોય ને, હાળી સુખ દુઃખ આવે ને જાય, આવે ને જાય થી દુઃખ થાય, આવે તો સુખ થાય. એટલે કીધું આવું તને કોણ શીખવાડે છે? મારા પપ્પા કહેતા હોય સુખ ઉપડ્યું, દુઃખ આવ્યું, કેમ મને ખબર. મારો મિત્ર છે ચમન, મને એક દી કહેતો, મને કે પ્રફુલભાઈ હું આઉટ ઓફ સ્ટેશનમાંથી કે પત્ની લઈ આવ્યો છું, પણ હવે એ કે મેં સાંભળ્યું છે કે બહુ ટકતી નથી, જેની તેની કે ભાગી જ જાય છે. મારે એ કે એને ટકાડવી હોય, એનું દિલ જીતવું હોય તો મારે શું કરવું? મેં વળી આઈડિયા આપ્યો એને. મેં કીધું એક કામ કર. મને કે બોલો. મેં કીધું તારે દારૂની બોટલ લઈ
અને એની પાસે જવાનું અને બિસ્ટોલ લઈને જવાનું. બિસ્ટોલ પીતા પીતા દારૂનો પેક ભરવાનો અને પછી મને કહે, ભાઈ પ્રફુલભાઈ, હું નથી બિસ્ટોલ પીતો, નથી દારૂ પીતો, સીધો સાદો છોકરો હું, અને આવું મારે કરવાનું. મેં કીધું તારે પીવું છે ક્યાં? ખાલી આપણે એનું દિલ જીતવા માટે આઈડિયા તને આપું. તારે બોટલ લઈને જવાનું અને પેક ભરવાનું અને બિસ્ટોલ હળગાવવાની. પણ મને કેમ નામ ઉધરા સડી ગયો હોય. મેં કીધું કાંઈ ન થાય, શોર્ટર લેવાની. મેં કીધું નાકે ધમાડા નહીં કાઢતો. આ બધું આ કરવાનું મેં કીધું. અને પછી તારે પેક ભરતા ભરતા બિસ્ટોલનું આમ શોટ લઈ અને તારે કહેવાનું એને કે ગાંડી, તારા માટે કે આ બિસ્ટોલે છોડી દઉં અને તારા માટે કે આ દારૂ હું આજથી મૂકી દઉં. હજી આવડો આ કાંઈ બોલે ને એ પેલા તેની ઘરવાળી બોલી, બિસ્ટોલ નાખી દેતા નહીં, 2 શોટ લેવા દેજો ને દારૂના 1 પેગ નહીં 2 ભરજો. મને કીધું રોતો રોતો મારી પાસે આવ્યો. મને કે બધું ઊંધું છું ભાઈ. હવે મેં કીધું એને 5 તોય પી. એક જણો હમણાં કથાકાર મહારાજને કહેતો હતો. મહારાજ આમ કથામાં વાતું કરતા હતા ને, ખુદા દેતા હૈ તો સપર ફાડ કે દેતા હૈ, ખુદા દેતા હૈ તો સપર ફાડ કે દેતા હૈ. એક ઓડિયન્સ માંથી એક પીધેલો આવ્યો મહારાજ પાસે. મહારાજ, खुदा देता है तो सपर फाड़ के देता है. महाराज क्या? हाँ हाँ देता है. मैं तो अंबुजा सीमेंट थी के शॉट पड़ी से खुदा तोड़ी हकશે કે પટરા નખાવી દઉં. મહારાજ ને પરિચય ગયો. આવા આવા અમુક તો અજોડ આવે. હા, એ જી બેઠો હતા તો બીજો આવ્યો. હે મહારાજ, खुदा देता है तो सपर फाड़ के देता है. तो हाँ महाराज के खुदा देता है तो सपर फाड़ के देता है. મારા 45 વર્ષ થયા, હજી વાંધો છું. હવે ખુદા દેહે કે આશા છોડી દઉં? મહારાજ કે તું આશા છોડી દે ને, આજથી હું તમારું ગામે છોડી દઉં. તમારો દીકરો હોય આ ગામમાં કથા કરવા આવે. મહારાજ પોથી મૂકીને વૈયા ગયા. મૂકીને અમુક એવા હજળ ગામ હોય. હા, નટાણે તમે જોવો તો આ ફેશને તો એટલો બધો દાટ વાળ્યો છે, વાત જ પૂછવામાં આવેલા ભાઈ. એવો ફેશનનો દાટ વાળ્યો. છોકરા તમને કહું વાળ વધારવા માંડ્યા. બોલો, છોકરા વાળ વધારે અને એવડા એવડા વાળ કરે. એક બાપા એના છોકરાને એક ધોલ મૂક્યો. એ કે તારી જટા કપાય ને, જટા આ વાળ એવડા મોટા વધાર્યા છે. અરે પપ્પા, ઇટ ઇઝ ફેશન. ફેશનનું દીકરું થામાં. કાલી કે બેનને જોવા આવ્યા હતા, એનો ફોન આવ્યો કે તમારી નાની દીકરી ગમે. અમુક અમુક તો તમે જોવો ને તો એવા કપાવે, આ 2 બાજુથી કપાવે ને ઉપર શીળા જેવું. એલા ભાઈ, શીળા જેવું હું નકરું. અહીં નકરો શીળો. એકડોના પાનના ગલે ફાટલું પેન્ટ જીન્સનું તૂટી ગયેલું, અહીંથી તૂટેલું, અહીંથી તૂટેલું, અહીંથી તૂટેલું, શીળા જેવા વાળને ઊભો તો. મેં કીધું બાપુજીને આંબી ગઈ? મને કહે નહીં, આંબી નથી ગઈ. ઇટ ઇઝ સલમાન ફેશન. એલા કીધું, સલમાન એક પિક્ચર ઉતારવાના સલમાન ખાન 100 કરોડ લે છે. તારા બાપુજી ટિફિન લઈને મેં કીધું વોચમેનમાં જાય છે ને સલમાનનો દીકરો થામાં ધંધે સડી જા. હા, અને અમુક તો હાવ એવા તમને કેવું કટિંગ આવ્યું. એક બાજુથી ઉતારી નાખે. એટલે ભાઈ એક જ બાજુથી, અહીંથી કાંઈ નહીં, એક બાજુથી ઉતારી નાખે. હા, અને પછી આમ વાળ. હા, વજન વધી જાય ને આ બાજુ, આમ સીધું માથું ન રહે. ફેશન તમને, ફેશન તો દાટ વાળે. આ ગરીબી આંબી ગઈ ફેશનમાં. અમુક માણસો તો એવા છે, મેં જોયા છે સાહેબ, કે પોતે ગરીબ નથી એવું દેખાડવામાં ગરીબ થતો જાય છે. આ સત્ય સનાતન છે સાહેબ. મટા જેવા સવો એવા જીવો, કુદરતને ગમશો. હા, માટે સાહેબ કોઈ પણ વસ્તુ કાયમી ટકતી નથી, યાદ રાખજો. પછી સત્તા હોય, શરીર હોય, રૂપ હોય, રૂપિયો હોય કે તાકાત હોય, બધાની એક્સપાયર ડેટ છે. બધાની. હા, ગમે એવું રૂપ હોય સાહેબ, અમુક સમય આવે એટલે થેપલા ટીંગા થવાય, લબડી ગયું હોય બધું. તમે શું કરો? હા, અમુક તો હાવ લુખેશ હોય, એક જોડ હાડા કપડા હોય, અને તમે જોજો રોડને કાંઠે ઊભા હોય, રોડને કાંઠે ઊભા હોય, અને એવી અદાથી ઊભા હોય, એક જ જોડ કપડા હોય, અને એવી અદાથી ઊભા હોય કે આપણને એમ થાય
કે મુકેશ અંબાણીના મીટિંગ પૂરી કરીને ભાઈ રોડ ઉપર ઊભા છે, હવે ટાટા બિરલા વાળા અરે મીટિંગ કરવા માટે હેલિકોપ્ટરની રાહ જોતો હોય એમ તો ઊભો હોય એક જ જોવે. ઘડિયાળમાં તો એવી રીતે જોવે તો આપણને થાય કે હેલિકોપ્ટર કેટલા વાગે આવશે એમ જોતો છે. હા ભાઈ કીધું છે હા ભાઈ ઘરમાં ખાવા ખીચડી ન હોય પણ ઉપડે ને પાર. કાયમ માટે કહું છું સાહેબ કે ભગવાન તમારી પર્સનાલિટી નથી જોતો સાહેબ. ઈશ્વર તમારી પર્સનાલિટી નહીં જોવે, તમારી મેન્ટાલિટી જોવે છે કે તમે કેવું જીવો છો. બાકી ઈશ્વર તો તમારી મેન્ટાલિટી જ જોવે છે. હમણાં નિશાળમાં એક સાહેબ તો આમ પાવર જ કર્યા કરે, પાવર. ભાઈ પ્રફુલભાઈ તમારા જેવડો હતો ત્યારે એટલો બધો હોશિયાર હતો, તમને આમ ઢગા જેવાને કાંઈ આવડતું નથી. હું આમ હતો ને હું તેમ હતો ને અભિમાન જ કર્યા કરે. એમાં અમારા પભાને એક દી એમ થયું કે મારું દીકરો આ સાહેબનું અભિમાન ભાંગવું. હા એમ કે તમે ગમે એ પ્રશ્ન પૂછો ને મને આવડે, હું પૂછું એ ન આવડે. સાહેબને પૂછ્યું એક દી, પભો કે સાહેબ શું છે? તમને બધું આવડે? હા મને બધું આવડે. હું પૂછું ઈ આવડે? હા તો પૂછ હાલ. એવું કયું સંગીત છે કે જે વગાડે એ સાંભળે નહીં? વગાડે એ સાંભળે નહીં? હા હા ઈ પોતે વગાડે, એને ન સંભળાય. સાહેબને ગોટે ચડાવ્યા હો. સાહેબ કે મારું બેટું આ તો મને નથી આવડતું, અમારે ક્યાંય ડિક્શનરીમાં ભણવામાં ન આવ્યું. હા તે કયો ને કેવું સંગીત પોતે વગાડે ને પોતે સાંભળે નહીં? મને નથી આવડતું. તો કયો કોઈ દી નહીં કહું શું? કે મને બધું આવડે. હાલ કોઈ દી નહીં કહું મને બધું આવડે. તું કે નાખોરા નાખોરા ઢવળો ઉઈ જાવ પછી તમને સંભળાય. વગાડવા વાળો નાકોરા ઢેડતો વગાડતો હોય, બાજુ વાળા ન હોઈ શકે પણ એને ખબર જ ન હોય. વાત એ સાચી, આ સંગીત પોતે ન સાંભળી શકે નાખોરા ઢેડવાનું. હા હા અમુક અમુક તો નાખોરા ઢેડતા હોય ત્રીજા ઘરે સંભળાય એવા નાખોરા. દવાવું લેવી પડે. અમુક ને તો એવા નાખોરા બોલે સાહેબ હોવું ભાગી ગયા ને દાખલા કોઈની ભાગી ગયા નાખોરા. હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં મેં કીધું વ્યસન છે એ હાનિકારક છે, એમાંય દારૂ તો બહુ હાનિકારક છે. પણ પછી મેં કીધું એક કામ કરો, તમે પીવો એનોય વાંધો નહીં, પણ સાહેબ મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુદ્ધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. કમ સે કમ શનિવારે તો ન પીવો. તો એક જણો આવ્યો પીધેલો, એટલે ભાઈ પીધેલો ઓડિયન્સમાંથી, આવા અજડ અમને મળે હો. પીધેલો આવ્યો, માઇક લઈ લીધું હાથમાં, હે ભાઈ આ પ્રફુલભાઈની વાત હાચી છે, શનિવારે દારૂ નહીં પીવાનો એટલે નહીં પીવાનો. મારો અનુભવ, શનિવારે દારૂ પીવો પોલીસ વાળા પકડી જાય તો રવિવારે જામીન ન મળે. આખી રાત જેલમાં મસરા તોડી નાખે, ઓળવાડી દે ભાઈ, એની વાત હાચી છે. આ એક જણો તમને જાહેરમાં પ્રફુલભાઈ જાહેરમાં બોટલ ખોલીને એક પેગ માર્યો, બીજો પેગ ભર્યો ને પોલીસ આવી ગઈ. પોલીસ આવીને પોલીસ આ માથે જ ઊભી ને આવડો પેગ હાથમાં. જોવે કેમ? આ ધ્યાન આપજો કેમ જોવે આમ જો. હા ને પોલીસ વાળા એ પૂછ્યો, જાહેરમાં દારૂ પીશો? જાહેરમાં? અરે સાહેબ ગમમાં પીવું છું, ગમમાં. કોને ગમમાં? અરે એમ નહીં, ગમમાં એટલે ઉપાધિમાં પીવું છું. શેની તારે ઉપાધિ છે? સાહેબને એને શાયરી કીધી, અરે છમ કરતી આવી, છમ કરતી જતી રહી. શું? અરે છમ કરતી આવી, છમ કરતી જતી રહી, અને હું તો ઊભો તો સિંદૂર લઈને તો મારી દીકરી રાખડી બાંધીને જતી રહી.